ચિન્ન શાસનના જ્યોતિર્ધર સોહામણા, દેહે નમતો તુજ ચરણે આદેખજો. આત્મ પ્રભાકર પ્રગટ્યો અંતર ઉજળો, ધન્ય ઘડીને ધન્ય દિવસ તે ખજો. જિન શાસનના જ્યોતિર્ધર સોહામણા, જય શ્રી સદ્ગુરુ રાજચંદ્ર દયોદધી. આપામર પર અતિ કર્યો ઉપકાર જો, કોટી ઉપાયે પણ બદલો દેવાય નહીં. પરમ પદ દર્શાવી દ્યો સહકાર જો, જય શ્રી સદ્ગુરુ રાજચંદ્ર દયોદધી. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને, મહાવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક 89, સમુચ્ચય વૈચર્યા. મુંબઈથી લખાયો છે. કાર્તિક સુદ પૂર્ણિમા, વિક્રમ સંવત 1946, તારીખ 7/11/1889. પરમ કૃપાળુ દેવે પોતાના જન્મદિને આપણને શુભેચ્છા પાઠવતા હોય તેમાં પોતાનું જ આત્મવૃત્તાંત પોતે જ લખ્યું છે. શ્રી મુખ્ય શ્રી કલમે હોવાથી એનું મહાત્મ્ય આપણા માટે અનેક ગણું વધી જાય છે. પોતાના જન્મ દિવસે કાર્તિકી પૂર્ણિમાએ લખાયેલા વચનામૃતજીમાં માત્ર 4 પત્ર છે. એમાંનો આ એક પત્ર છે. એક તો પેલી છત્રી જ છે, છત્ર પ્રબંધસ્થ પ્રાર્થના. એ છત્રીમાં જે પદ મૂક્યું છે તે છે. પછી આ 89મો પત્ર છે. બીજો એક પ્રભુશ્રીજી પરનો છે અને બીજો પણ એક છે. તો કાર્તિક સુદ પૂર્ણિમા, આમ તો પૂર્ણિમાએ જન્મ એ જ અગત્યની વાત છે, મોટો દિવસ. પૂર્ણતા માટે જ પૂર્ણતિથિએ ભદ્રા તિથિએ જન્મ્યા હોય તે. એમાં વર્ષની શરૂઆતમાં એટલે પહેલો મહિનો કાર્તિક મહિનો છે. એટલે સાવ શરૂઆતમાં જ જૂનું વર્ષ, જૂનું બધું અંધારું ગયું, મિથ્યાત્વ ગયું, અને પછી હવે નવે નાકે દિવાળી, નવેસરથી દીવો પ્રગટાવતા હોય એમ કાર્તકી પૂનમ એટલે કાર્તક સુદ પૂર્ણિમા. દેવ દિવાળી કહીએ તો દેવ દિવાળી દિને આવા પરમ કૃપાળુ દેવ જન્મ્યા, સતદેવ થવા જન્મ્યા, તીર્થંકર કોટીના દેવ થવા જન્મ્યા, સર્વજ્ઞ દેવ થવા જન્મ્યા, તે દેવ દિવાળી. એટલે કે દીવો પ્રગટાવ્યો, પોતે એવા દેવ સ્વરૂપ થયા, તે ભવે થયા. ત્યાર પછી બીજા બધા દીવો એટલે કે દીવે દીવો પ્રગટે એમ બીજા પણ કેટલાય જીવો લાભ લઈ શકે, કલ્યાણ સાધી શકે અને દીવો પ્રગટાવી શકે, તેમ પોતે કાર્તક સુદ પૂર્ણિમાએ જન્મ્યા. કાર્તક સુદી પૂર્ણિમાએ બીજા પણ કેટલાક જન્મ્યા છે. તેમાં એક તો 1200 વર્ષ પહેલાં થઈ ગયા શ્રી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, જેને બધાએ એકી અવાજે કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું છે, તે શ્રી હેમચંદ્રાચાર્યજી. એમનો કાર્તકી પૂર્ણિમાએ જન્મ. ગુરુ નાનક કહીએ છીએ તેમનો પણ કાર્તકી પૂર્ણિમાએ જન્મ. સ્થાનકવાસી સંપ્રદાય કે આમના અસ્તિત્વમાં આવ્યો, તેના સ્થાપક આદ્ય પ્રણેતા લુકા ગચવાળા એટલે કે લુકા શાહજી, એ પણ કાર્તક સુદ પૂર્ણિમાએ જન્મ. અને બાકી હતું તો ચિદાનંદજી મહારાજનો દેહ વિલય થયો અને એ જ વર્ષે પરમ કૃપાળુદેવનો જન્મ થયો. કેટલાકને ઘણું બધું કહેવાનું થાય કે કૃપાળુદેવનો ઇમિડિયેટ આગલો ભોગ કદાચ ચિદાનંદજી મહારાજ હશે. ચિદાનંદજી મુનિ વિશે એમણે આત્મજ્ઞ મુનિ હતા, તેઓ પ્રાય મધ્યમ અપ્રમત્ત દશામાં હતા એવું પણ લખ્યું છે. એટલે કૃપાળુદેવે જેમને આવું સર્ટિફાઈ કર્યું, એમના જ્ઞાનથી કર્યું હોય, તેમ છતાં કેટલાકને થાય કે આ બાજુ ચિદાનંદજી મહારાજનો દેહ વિલય અને ત્યાર પછી એ જ વર્ષે 7, 8, 9 મહિના પછી જ કૃપાળુદેવનો જન્મ. એકલો એક વાયકા છે, આપણે માની લેવા જેવું નથી. આપણે વાત કરતા હતા કે વિક્રમ સંવત 1924 અને કાર્તક સુદ પૂર્ણિમાએ પરમ કૃપાળુદેવનો જન્મ થયો. એમણે પોતે જ લખ્યું છે, તે વાંચીએ કે સમુચ્ચય વૈચર્યા. સમુચ્ચય એટલે સમૂહ, ગ્રુપ, સંઘ, ટોળું, જથ્થો કહીએ તેમ સમુદાય હોય તેને સમુચ્ચય કહીએ, સમૂહ કહીએ. સંગઠો કહીએ, સંગઠો ભેગો કર્યો, સંગઠ્યો કર્યો છે તો એ પણ સમુચ્ચય કહેવાય. અને સારી ભાષામાં સામટો, જે આપણે વ્યવહારમાં વાપરીએ છીએ તે એક સામટો વધારે વાપરીએ છીએ. એક કાઢી નાખીએ તો જે સામટું કહીએ, જથ્થાબંધ નથી કહેવું પણ સામટું,
આમ સમજવા માટે જથ્થાબંધ કહે તો એ ખોટું નહીં, તો કે એક જ જગ્યાએ જે કહી દેવું છે તે સામટી વસ્તુ અને સમુચ્ચયનો અર્થ શાસ્ત્રોની રીતે લ્યો તો કે નિરપેક્ષ બાબત હોય, એકબીજાથી બધી અલગ પડતી હોય, જુદી પડતી હોય, કોઈને કોઈની અપેક્ષા ન હોય, છતાં એવી જુદી જુદી નિરપેક્ષ અનેક બાબતોનો એક ક્રિયામાં, એક જગ્યાએ, એક સ્થળે અથવા એક વસ્તુમાં સમન્વય કરવો તેનું નામ સમુચ્ચય. એક વસ્તુ બનાવી હોય એમાં 5-25 વસ્તુ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય, બધા અંશ મૂક્યા હોય, તો પણ છેલ્લે તો એ વસ્તુનું નામ જ બોલાય કે આ વસ્તુ બનાવી છે. જમવાની વાત હોય, રસોઈની વાત હોય, બીજી કોઈ પણ વસ્તુ હોય, એમાં ભલે ઘણી વસ્તુનું કોમ્બિનેશન હોય, કમ્પોઝિશન હોય, તો અહીંયા સમુચ્ચય વૈચર્યા એટલે કૃપાદેવ કહે છે કે કોઈ એક વિષયની, કોઈ એક ઉંમરની, એક વખતની, એક વર્ષની કોઈ એક વિષય સંબંધી વાત નથી, પણ બધી જ મારી જે કંઈ 22મા વર્ષે લખવા બેઠો છું તો જે કંઈ મને લાગ્યું છે તે સમુચ્ચય વૈચર્યા અત્યારે હું લખી દઉં. એટલે શીર્ષક આપી દીધું કે એક સામટું થોડુંક પણ લખી દઉં. વય કહેતા ઉંમર આપ જાણો છો, ચર્યા કહેતા આચરણ, વર્તન સાદી ભાષામાં, ખરી ભાષામાં ચારિત્ર, કે આ સત્પુરુષનું ચારિત્ર શું છે 21-22 વર્ષ સુધીમાં તે મૂકી દીધું છે. સંવત 1924ના કાર્તિક સુદ પૂર્ણિમા રવિએ મારો જન્મ હોવાથી આજે મને સામાન્ય ગણતરીથી 22 વર્ષ પૂરા થયા. એવું લખે છે સામાન્ય ગણતરીથી, એટલે લોકો જે રીતે ગણે છે તે રીતે 22 વર્ષ પૂરા થયા. બાકી આત્માને નવો શું ને જૂનો શું, જન્મદિવસ શું, વર્ષ શું, ઉંમર શું, અનંતકાળથી રખડીએ ફરીએ છીએ એના પરિભ્રમણમાં ઉંમર શું, આ ભવમાં પણ ઉંમર શું, જ્યારથી જ્ઞાન થયું ત્યારથી, તો એ અપેક્ષાએ પણ કૃપાદેવ કંઈ લખતા મૂકતા નથી આ જગ્યાએ. એટલે સામાન્ય ગણતરીથી જે સૌમાં સમાન છે, વેરી કોમન, બધામાં છે, બધાની ઉંમર ગણાતી હોય છે, તે રીતે માતાની કુક્ષીથી જન્મ્યા અને તે રીતે જે જન્મ ગણાતો હોય છે તે સૌમાં સમાન છે. કોઈ વિશેષ રીતે હું કહેતો નથી, એટલે વિશેષ નહીં પણ સાધારણ, સામાન્ય રીતે. એટલે સામાન્ય ગણતરીથી 22 વર્ષ પૂરા થયા. 22 વર્ષ એટલે શું? તો કે 21 પછી આવે તે. 21 એટલે શું? તો કે 21, 21, એકનો ઈશ, એક શું? એક આત્મા. એક આત્માનો ઈશ, અધિપતિ, અધિકારી જે થઈ ગયો છે, સ્વામી માલિક થઈ ગયો છે, આત્મા પ્રાપ્ત કરી લીધો છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, તેનું નામ ઈશ્વર, તેનું નામ 21, તેના પરથી 21, તેના પછીનું વર્ષ તે 22. 22 વર્ષની અલ્પવયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. 22 વર્ષની ઉંમરમાં તો બધા વિચાર કરી લીધા હોય. 5-7 વર્ષે જેને કરી લીધા છે તેને 22 વર્ષ તો બહુ કહેવાય. એટલે કૃપાવદીના 22 વર્ષ એટલે ઈસવીસનની રીતે જુઓ તો 1867. ઈસવીસન 1857નો સમય એટલે ભારતમાં બળવો, સ્વાતંત્ર્ય પહેલાંના દિવસો, અને 1857નો બળવો બધા જ જાણે, બધા જ ઓળખે, ક્રાંતિકારી બળવો. એ જ વખતે આખા ભારતમાં બધી રીતે બળવા જેવું જ હતું. આમ જુઓ તો બળ શબ્દ છે ને એના ઉપરથી બળવું અને એના પરથી બળવો. તો કેમ? તો કે સાઉથમાં કંઈક ગોપાલકૃષ્ણ ગોખલે, લોકમાન્ય તિલક વગેરે થયા. પછી નોર્થમાં પણ કંઈક સ્વામી રામદાસ વગેરે થયા એમ કહે છે. અને ત્યાર પછી ઈસ્ટ બેંગાલમાં તો કે સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ. એટલે બધા જ એ અરસામાં થયા છે. બધાના મૂળિયા જોર જમાવતા જતા હતા, ફૂલ ફ્લેજ થતું જતું હતું. અને તે વખતે 1857 પછી 1867 એટલે એ દશકામાં જ કૃપાળદેવનો જન્મ છે. એ વાતાવરણ વિચારવા જેવું છે. આર્ય સમાજની સ્થાપના વગેરે એ પણ નોર્થમાં એનું પણ જોર ચાલતું હતું. એટલે બધી રીતે જુઓ તો બધી દિશામાં ચાલતું હતું. ત્યારે પશ્ચિમમાં ગુજરાત છે, એટલે એમાં સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વવાણિયા છે ભલો, ત્યાં માનસર જેમ હંસ લો એવો એક કોઈક માન સરોવરનો કોઈક આત્મા પરમાત્મા થવા માટે જાણે કે જન્મી ચૂક્યા છે. અને તેમણે 22 વર્ષ સુધીમાં શું શું વિચાર કર્યા? તો કે મન સંબંધથી કર્યા, મનથી કર્યા છે, આત્માના કર્યા છે, વચનના કર્યા છે, કાયાના કર્યા અને ધન સંબંધમાં પણ કર્યા છે. એ મનના, વચનના, કાયાના અને ધનના અને આત્માના 5 લઈ લીધા છે. 5 રંગ જોઈ લીધા છે. રંગ શું? ઉપયોગ રંજાઈ જાય તે રંગ. રસ ધાતુ છે, ક્રિયાપદ છે, એના પરથી રંગ, એના પરથી રંગ રાગ, એના પરથી રંગ રોગાન, એના પરથી રંગીન, જે બધું આવ્યું તે ઉપયોગ રંજિત પામે તે રંગ. અને રંગ પરથી જ બધા શબ્દો આવ્યા છે. એટલે કે ઉપયોગ ઉપરથી, રસ ધાતુ ઉપરથી શબ્દ આવ્યા તે. તો તે મેં દીઠા છે. એટલે 22 વર્ષમાં મેં ઘણા વિચાર કરી લીધા અને ઘણા રંગ દીઠા છે. અહીંયા વિચાર શબ્દ નથી, રંગ દીઠા છે. ઘણું જોઈ લીધું છે, ઘણું કલરફુલ, ચિત્ર વિચિત્ર, જાતભાતનું જોઈ લીધું છે. આપણને એમ થાય કેટલાય જીવોએ વર્લ્ડ વોર જોયું હોય, ફર્સ્ટ વન કે સેકન્ડ વન,
કેટલાય અર્થક્વેક જોયા હોય, કેટલાય ફ્લડ જોયા હોય, કેટલાય ડિઝાસ્ટર જોયા હોય, કેટલાય બોમ્બાર્ડિંગ થતું હોય અને રંગૂન છોડી દે ને જાપાન છોડી દે ને એવી રીતે બધું જોયું હોય. એક વૃક્ષ ઉપર ચડી ગયા હોય અને બોમ્બાર્ડિંગ ચાલતું હોય, એવું કેટલાય જીવે જોયું છે. કેટલાયને ટોર્પિડો લાગી જાય એ ટ્રાવેલ કરતા હોય ત્યાં, અને પછી એમાંથી જીવી ગયા હોય અને ભગવાનને પ્રાર્થના કરતા હોય કે પરમ કૃપાળુ દેવ, જીવું તોય તું ને ડૂબાડું તોય તું, તારું તોય તું ને ડૂબાડું તોય તું જે કંઈ છે તે છે. અને લગભગ જીવી ગયેલા આત્મા જ આપણને વાત કરતા હોય એટલે આપણને થાય, હો તે બધા પુરુષોએ આત્માએ તો ઘણું જોયું છે, આપણે તો આમાંનું શું જોયું છે? આઝાદી પછી જન્મીને આપણે કંઈ જોયું જ નથી. આઝાદી પહેલાંની ભારતના આઝાદીની ચળવળ કે એની પહેલાંનું વાતાવરણ, માહોલ, એનો પણ આપણને કંઈ પરિચય અનુભવ નથી. તો એમ થાય કે આ બધા જીવે તો કેટલું જોયું, કેટલાએ ચડતી પડતી જોઈ હોય, કેટલાએ લક્ષ્મી બારણા ઠોકતી આવે, કકડાવતી આવે એ પણ જોયું હોય, અને કેટલાય ધનોત્પન્નો થઈ ગયું હોય, તહસ નહસ થઈ જાય એવું પણ જોયું હોય, ખેદાન મેદાન થઈ ગયેલું પણ જોયું હોય. તો એક પછી એક રંગ જોયા હોય તો કૃપાળુદેવ કે મેં પણ મન વચન કાયા ધન લઈ લીધું છે, તન ધન બધું લઈ લીધું, અને આત્મા સંબંધમાં અનેક રંગ દીઠા. આત્મા સંબંધી ઘણા રંગ દીઠા એ પુરુષ કહી શકે. કેમ કે 7મા વર્ષે જાતિ સ્મૃતિ જ્ઞાન થયું, અને ત્યાર પછી પણ જાતિ સ્મૃતિ જ્ઞાન વધતું આગળ ચાલ્યું છે. ગિરનારનો ગઢ જોતા વળી વધારે થયું. એટલે જે 900 ભવનું જ્ઞાન, પોતાના ભવનું જ્ઞાન, એની સામે બીજું કેટલું ઇન્વોલ્વ થતું હોય, અને તે બધું જોયું. એટલે કહી શકાય કે પોતાની જિંદગીમાં વવાણિયા તીર્થમાં, જન્મભૂમિકામાં જેટલું જોયું એના કરતાં પોતે આંખથી જેમ સ્વપ્નમાં આપણે માઇલોના માઇલો, હજારો માઇલો જઈ આવીએ, બીજા લોકમાં જઈ આવીએ, ઘણું બધું કરી નાખીએ, તેમ એમણે પણ જાતિ સ્મૃતિ જ્ઞાનને સંબંધી એને હિસાબે એમ માનવા પ્રેરાય છે કે એટલી અલ્પ વયમાં પણ એમણે મન, વચન, કાયા, ધન અને આત્મા બધા રંગ જોઈ દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિ રચના, નાના પ્રકારના સંસારી મોજા, અનંત દુઃખનું મૂળ, એ બધાનો અનેક પ્રકારે મને અનુભવ થયો છે. નાના પ્રકારની સૃષ્ટિ રચના, નાના એટલે નાના મોટા નહીં, પણ અનેક પ્રકારની, વિધવિધ, બહુવિધ, તરેની, જાતભાતની, તે નાના પ્રકારની. એ વખતનું જે હિન્દી હતું, મિડિવલ ટાઈમની વાત કરીએ, બ્રજ ભાષાની વાત કરીએ, રાજસ્થાનની બોલીમાં કહો તો એમાં બધામાં નાના પ્રકારનો શબ્દ પ્રયોગ બહુ આવે. એટલે કે એ વખતના બધા શાસ્ત્રોમાં લગભગ આવો શબ્દ હોય. કૃપાળુદેવ પણ જ્ઞાની પુરુષ, સાક્ષર, એમની શૈલીમાં પણ આવે છે. સૃષ્ટિની રચના મેં બહુ પ્રકારે જોઈ લીધી છે. પછી નાના પ્રકારના સંસારી મોજા, જાતભાતના સંકલ્પ વિકલ્પ. મોજા એટલે તરંગ શું કરે તો કે ચિત્તનું કામ જ એકલો ચિદઘન હોય તો શુદ્ધાત્મા છે. એટલે કે એમાં અડધો દ કે ત છે તે ચિત્તઘન. પણ પછી એ ચૈતન્ય કહીએ, જ્ઞાન દર્શન ઉપયોગના લક્ષણવંતો આત્મા કહીએ. પણ ગોમટસારની સાક્ષીએ કહું કે આજે સંકલ્પ વિકલ્પ રૂપી તરંગ કે મોજા આવે છે એટલે ડબલ થતાં ચિત્ત થયું, એટલે મન થયું, અને એ પછી મનડું મનજીભાઈ બરાબરના હેરાન કરે, ભજવે, અને સંકલ્પ વિકલ્પની દુનિયાથી આખું અનંત સંસાર પરિભ્રમણ ચાલ્યો. અને આજે પણ મન જ્યાં સુધી વિશ્રામ પામતું નથી, આત્માનુભવ કરતો નથી, સંકલ્પ વિકલ્પ રહિત થોટલેસ સ્ટેજ, નિર્વિકલ્પ દશા, એનો અનુભવ નથી થતો, ત્યાં સુધી એ પરિપાટી તો હજુય ચાલુ જ છે. તો આત્મા સંબંધમાં મન, નાના પ્રકારના સંસારી મોજા, નાના પ્રકારની સૃષ્ટિ રચના, અનંત દુઃખનું મૂળ, એ બધાનો અનેક પ્રકારે મને અનુભવ થયો છે. અનંત દુઃખ ભગવાનને શું હતું? પરમ કૃપાળુદેવને શું દુઃખ હતું? કાંઈ દુઃખ હતું નહીં. પણ અનંત દુઃખનું મૂળ શું? તો કે આ સંસાર જ હજુ અમને ઊભો છે, આ સંસારરૂપી ક્લેશ હજુ પ્રવર્તે છે, એ જ એક મોટો ક્લેશ છે. આ સંસારમાં જે જન્મ છે, જીવીએ છીએ, એ જ એક મોટો ક્લેશ છે. હકીકતમાં ક્લેશ એટલે રાગ, દ્વેષ, અવિદ્યા, અસ્મિતા અને અભિનિવેશ, એ ક્લેશના પ્રકાર છે. પણ આ તો ક્લેશનું કારણ શું? અનંત દુઃખનું મૂળ શું? ઉપયોગ ચૂકી જવો, તે સર્વ ભૂલની મૂળભૂત અને બીજભૂત ભૂલ. કંઈક નહીં જેવો પ્રમાદ કર્યો, નહીં જેવો ઉપયોગ ચૂકી ગયા, અને 2400 વર્ષ વધી ગયા. મહાવીર સ્વામીના ભવમાં તદભવે મોક્ષ થવાની બદલે 2400 વર્ષનો ડિલે થયો, ઢીલમાં પડ્યું કામ, એ ભગવાનને ઘણું લાગ્યું છે. તો એ અનંત દુઃખનું મૂળ, એ બધાનો અનેક પ્રકારે મને અનુભવ થયો છે. 900 ભવમાં, એની પહેલાંના બધા ભવમાં, અને આ ભવમાં કૃપાળુદેવ કહે છે કે 22 વર્ષમાં મેં બધાનો ઠીક વિચાર કરી લીધો છે, અનુભવ થયો છે. અને દુઃખ ઘણો તો છે કે લગ્ન નથી કરવા, સંસાર નથી માંડવો, પણ કરવું પડે છે, તે મોટામાં મોટું દુઃખ. બીજું તો કે પિતાશ્રીનું કરજ છે, ઋણ છે, પૂર્વ ભવનો કોઈ એવો કનેક્શન છે, સંબંધ છે, એટલે એમને થાય છે કે જો નહીં વાળું તો પાછું મારે આવતો ભવ તો લેવો પડશે, અથવા તો બાકી રહી જશે, તો એ પણ છેલ્લું આપી દેવું છે. અને અનંતકાળના, અનંત ભવના, અનંત જીવો સાથેના જે પૂતગલ પરમાણુના સંબંધ, એ બધાથી
કાપી દેવું છે, છેદભેદ ઉડાડી દેવો છે, તો કેવી રીતે ઉડે? એક એકને ગણીને વીણીને તો થતું નથી, ગૂંથીને થતું નથી, તો થાય કેવી રીતે? તો કે બધાનું મૂળ જે છે કે ઉપયોગ ચૂકી ગયા, અથવા બધાનું મૂળ તે મિથ્યાત્વ મોહનીય વગેરે દર્શન મોહ ન જોઈએ, ચારિત્ર મોહ ન જોઈએ. જન્મ્યા ત્યારથી કહે છે કે આ જીવે જન્મ લીધો ત્યારથી અજ્ઞાન યોગીપણું તો હતો જ નહીં, આ દેહ ધાર્યો ત્યારથી, એટલે મિથ્યાત્વ સાથે જન્મ્યા એમ તો કહેવાય એવું જ નથી, હતું જ નહીં. તો પછી જે કંઈ બાકી રહ્યું હતું એ રહ્યું સહયું પણ નામ શેષ થઈ જાય એટલા માટે જન્મ હતો. તો કહે છે કે આ બધા જ મેં અનુભવ વિચાર કરી લીધા છે. સમર્થ તત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે વિચારો કર્યા છે તે જાતિના અનેક વિચારો તે અલ્પ વયમાં મેં કરેલા છે. બે એક્સ્ટ્રીમ મૂક્યા છે, બે છેડા. સમર્થ તત્વજ્ઞાની કેવલજ્ઞાની ભગવાન જે વિચાર કરે તેવા પણ મેં કર્યા છે, બધા ફિલોસોફર્સ કરે તેવા પણ કર્યા છે. કેવલજ્ઞાની ભગવાન વિચાર ન કરે એમને સ્વાભાવિકપણે જણાતું હોય, એક વ્યવહારથી બોલાઈ જાય છે, બોલ્યું જાય છે. તો કે તે બધા તત્વજ્ઞાની પુરુષોએ છેલ્લી કોટીના, પહેલેથી છેલ્લે સુધીના, એકડેથી 100 સુધીના જે બધા તત્વજ્ઞાની થઈ ગયા, પાછા સમર્થ લખ્યું છે એટલે કેવલજ્ઞાની કહેવું જ પડે, અર્થ સમર્થ કેવલજ્ઞાની છે, એ બધાએ કર્યા છે, તે પણ વિચારો કર્યા છે. સમર્થ નાસ્તિકોએ જે વિચાર કર્યા છે એમાં પણ સમર્થ લગાડ્યું છે. ત્યાં સક્ષમર્થ લેવાનું છે, વ્યવહાર દૃષ્ટિથી સમર્થ, કે પોતાની નાસ્તિકતાની દલીલ પણ જોરશોરથી રજૂ કરી શકે તેવા. આત્મા નથી, કર્મ નથી, પુણ્ય નથી, પાપ નથી, પંચ મહાભૂત જેવી જળ વસ્તુમાંથી આત્મા જન્મે કોઈ કાળે ગળે આપણને ઉતરે એવી વાત નથી. છતાં ચારવાક નામના ઋષિની શું આર્ષ દૃષ્ટિ હશે કે એ દર્શન મૂક્યું. ધર્મ નહીં, કર્મ નહીં, પાપ નહીં, પુણ્ય નહીં, સ્વર્ગની, નરકની, મોક્ષની, એ તો કદાચ વિચારી શકાય, પણ આત્મા જ નથી એમ ક્યાંથી વિચારાય? તો ખરી વાત છે કે આત્મા જ એવી રીતે જન્મતો નથી એમ જો માને તો જ થાય. જો પંચમહાભૂતમાંથી જન્મે છે એમ માને તો એમનો સિદ્ધાંત ગળે ઉતરી જાય, તો સ્વર્ગ નરકની કાંઈ જરૂર રહેતી નથી. પણ આપણને તો એ માન્ય થાય તેવું નથી. તો કૃપાળદેવ જેવા કૃપાળદેવે પણ વિચાર કરી લીધા છે. એમને આમ ગળથુથીથી કુળ ધર્મ અને મૂળ ધર્મ મળી ગયો છે એવું નથી કે આપણે કરતા આવ્યા છીએ ને આ માનવાનું છે ને પાળવાનું છે ને રાખવાનું છે, એ કૃપાળદેવની બધા વિચાર કરી લીધા, બધા ભવનું પણ મૂલ્યાંકન કર્યું. અને છેલ્લે મહાવીર સ્વામીના શિષ્ય હતા એટલે એ તો યાદ હોય જ, એ બોધ યાદ છે, એટલે આવા વિચાર કરવાની જરૂર જ નહીં. પણ આપણા જેવા દલીલ કરે, પ્રશ્ન પૂછે, વાત કરે, શંકા કરે, એવા બધા જીવો માટે આ બધા વિચાર એમણે કર્યા અને પાને ચડાવ્યા. તેમની પરમ કૃપા. મનમાં ને મનમાં હોય તો આપણે શું કરીએ? તો એમણે જેવા જેવા વિચાર કર્યા છે તે જાતિના અનેક વિચારો મેં તે અલ્પવયમાં કરેલા છે. અહીંયા એક કહેવાની આજ્ઞા લઈ લો ભગવાનની, આપની સાક્ષીએ, કે એમણે પણ થોડાક સમય માટે એવું માની લીધું કે સ્વર્ગ નરક પુણ્ય પાપ કાંઈ નથી, આ ભવ મીઠા તો પરભવ કોને દીઠા. થોડોક સમય એટલે થોડાક વર્ષ, થોડાક મહિના, થોડાક દિવસ એમ નહીં, થોડીક વાર. અંતર્મુહૂર્તમાં બધું થઈ જાય એટલે મન તો ઘણી સ્પીડથી વિચાર કરતું હોય, ત્યારે આવા વિચાર પણ કરી દીધા કે સાવ સાચી વાત છે, થોડી વાર માટે આવો વિચાર. પછી ભલે તરત જ જમવાનું થાય કે બહાર જવાનું થાય કે બહારગામ જવાનું થાય કે બીજા સાથે મળવાનું થાય, પણ થોડીક મિનિટ, થોડીક સેકન્ડ માટે પણ એવા વિચાર એમણે કરી લીધા. એમણે પોતે અગાઉના પત્રમાં આપણે વાંચતા હતા ત્યારે લખેલું છે, તેનો વિચાર કર્યો હતો. પોતે જ લખેલું છે એવું કે મેં એવા વિચાર કર્યા છે. એનું અનુસંધાન અહીં બેસે છે કે એવા વિચાર ચોક્કસ કરેલા છે. પણ કર્યા તો ભલે કર્યા, પણ મૂકી દીધા ને, હાંકી કાઢ્યા ને કે વસ્તુ આમ નથી. તોફાન કરવા, એમાં તોફાન શબ્દ આવ્યો, તોફાન કરવા ન જોઈએ કે નથી કરવાના, તો પછી છેલ્લે આવી ગયું ને કન્ક્લુઝન કે નહીં કરવા માટે કહું છું, કરવા માટે નથી કહેતો. એમ એમણે બધું વિચાર તોફાન કરી લીધું છે, વિચાર વાયુ બરાબર કર્યો, પછી કહ્યું કે એમ નમ નથી કહેતા, સમજીને વિચારીને બોધ પામીને કહીએ છીએ. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિસ્પૃહી મહાત્માએ કરેલા નિસ્પૃહાના વિચાર પણ મેં કર્યા છે. વાર વાર ચક્રવર્તી થાય એમાં શુભમ નામના ચક્રવર્તી આપ જાણો છો કે સૌથી વધારે તૃષ્ણા કરી. ચક્રવર્તી પદ ઉપાર્જન કરેલું હોવાથી ચક્રવર્તીની રીતિ સિદ્ધિ સમૃદ્ધિ તો એના ચરણમાં આડોટવાની જ છે ને આડોટે છે. પણ શુભમ ચક્રવર્તીને થયું કે 6 ખંડ તો બધાય સાથે, બીજા ન છો સાધુ, અને પ્રયત્ન કરવા ગયા તો ચર્મરત્ન આપ જાણો છો કે ડૂબ્યું અને બધું ડૂબ્યું. દેવો સહાય કરવા આવે તો એને થયું કે એકવાર તો કરી લીધી, હવે બીજી વાર શું છે, તો તું જશે, તે જશે, પેલો જશે. 33 કરોડ દેવતાને યાદ કર્યા છે. 33 કરોડ દેવતા હકીકતે છે જ નહીં, 33 જ દેવો છે એમ બધાએ યુનાનિમસલી સ્વીકાર્યું છે. દેવ 33 જ છે પણ બોલાય છે 33 કરોડ. એ માન્યતા રૂઢ થઈ ગઈ છે. હકીકતે હિન્દુ ધર્મ પણ કહે છે, ખાસ પોકાર કરીને કહે છે કે એવા 33 કરોડ દેવ નથી, 33 દેવ છે, પછી બોલાઈ જાય છે આગળ. તો બધા દેવને યાદ કર્યા, પણ કોઈ દેવ દેવી જે મદદ કરવી જોઈએ એ કે
મદદ નથી કરવી. એકવાર કરી લીધું અને બીજું એમ થયું કે આ તો બહુ લાંબુ ચાલશે, ચાલો આપણે મદદ આપણા ઘરે મળી આવીએ, જઈ આવીએ. એટલે પછાસ દેવલોકમાં જતા રહ્યા તો પાછળથી બધું ડૂબ્યું, આપ જાણો છો. એટલી ભયંકર તૃષ્ણા, તૃષ્ણા નામ જ એવું છે, તૃષ્ણા કોઈ દિવસ તરસ છીપે નહીં, મટે નહીં, એનું નામ જ તૃષ્ણા. તો એ એવી ભયંકર તૃષ્ણા, મહાતૃષ્ણા પણ કરી લીધી. અને નિષ્પૃહી મહાત્મા જે અગાઉ આવ્યો કે સત્પુરુષો, કોઈ પણ સત્પુરુષ, કોઈ પણ જ્ઞાની પુરુષ, નિષ્પરિગ્રહી, કોઈ ઈચ્છા નહીં, કોઈ સ્પૃહા નહીં, કોઈ ઝંખના નહીં, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈ અભિલાષા નહીં, એની પાસે બીજું શું હોય? તો કે એ જ સાચો ઉત્તમ આકિંચન્ય ધર્મ, એ જ ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ. તદ્દન નિષ્પરિગ્રહી, નિર્ગ્રંથ, મનથી નહીં ને તનથી નહીં, સ્થૂળ દૃષ્ટિએ નહીં, સૂક્ષ્મ દૃષ્ટિએ નહીં, અંતર્ગત નહીં, બાહ્ય નહીં. તો એવા પણ મેં વિચાર કર્યા કે કાંઈ જોઈતું નથી. કપિલ કેવડીએ કેવું કહ્યું, આટલું માગું, આટલું માગું, આટલું માગું, કેવલી કે મુનિ થયા પહેલાં. અને છેલ્લે શું થયું કે કાંઈ નથી જોઈતું, 2 માસા સોનું, 10 ગ્રામ, 1 ગ્રામમાં શું ઘણું બધું સોનું લઈ લો એમ થઈ ગયું. કે આખો રૂમ ભરી દો કે આખી પાટ લઈ લો, કે કેટલા વિચાર કરી નાખ્યા. અને છેલ્લે કે એટલામાં શું, અથવા એનો પણ અંત જ નથી, કાંઈ જોઈતું નથી. તો એવી ભાવના આપણને પણ જો એમ થાય કે કોઈ તૃષ્ણા નથી, કોઈ સ્પૃહા નથી, એવી નિસ્પૃહાના વિચાર પણ મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. આત્મા અજર અમર અવિનાશી છે એ પણ કહ્યું, અને ક્ષણિક છે કે કેમ, એટલે કે બૌદ્ધ દર્શન લઈ લીધું છે કે સમય સમયે પલટાય છે, પર્યાય પલટાય છે. તો એ ખરેખર તો ક્ષણિકતા જ છે ને, જીવનની કયો કે વસ્તુની કયો, સિદ્ધાંતની ક્ષણિકતા નથી. પણ સામે જે કંઈ થાય છે, પરિસ્થિતિ, પર્યાય, અવસ્થા, એ તો બદલાય જ છે. એટલે એવી ક્ષણિકતાના વિચાર પણ બહુ કરી લીધા છે. આ બાજુ આત્મા અમર છે તો આ બાજુ આશા પણ અમર છે. આશા ત્યાં વાસા, ત્યાં સુધી જન્મ મરણ રહે, એ અપેક્ષાએ પણ એમણે વિચાર કરી લીધા. અને ક્ષણિકત્વનો પણ વિચાર કરી લીધો. વળી ખૂબ વિચારી છે, ખૂબ શબ્દ કૃપાળદેવે મૂક્યો છે. અલ્પ વયમાં મહત વિચારો કરી નાખ્યા છે, નાની વયમાં આટલા વર્ષમાં મોટા મોટા મહાન વિચાર કરી નાખ્યા છે. મહત વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગંભીર ભાવથી આજે હું દૃષ્ટિ દઈ જોઉં છું તો પ્રથમની મારી ઉગતી વિચારશ્રેણી, આત્મદશા અને આજના આકાશ પાતાળનું અંતર છે. તેનો છેડો અને આનો છેડો કોઈ કાળે જાણે મળ્યો હોય તેમ નથી. પોતે જ લખે છે, આપણે કહેવાનું નથી. મહત વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. મહત શું? મહત એટલે મોટું, મહાન, એના પરથી જ બધા શબ્દો આવ્યા. મહાન, મહાત્મા, મહત તત્વ, મહનીય, બધું. પણ મહત એટલે મોટું. તો કે મોટું, ઊંચું, લાંબુ, આ વિચારને તમે ઊંચામાં ઊંચા કયો, દીર્ઘમાં દીર્ઘ, લાંબામાં લાંબા કયો, વિપુલમાં વિપુલ કયો એટલે કે વિસ્તૃત કયો. ટૂંકમાં લાંબા, પહોળા, આડા, અવળા, ઊંધા, ઊભા, સીધા, જે રીતે કયો તે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંડાઈ, ઊંચાઈ, આ ક્ષેત્રફળ મૂકી દીધું કૃપાળદેવે મહત શબ્દ કહીને. તો બધી રીતે વિચિત્રતાનો જેમ સરવાળો કહીએ એમ વિચિત્રતાના ગુણાકાર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંડાઈ, એટલી બધી મેં કરી લીધી છે. એની પ્રાપ્તિ થઈ છે. એટલે કેટલું બધું વિચાર ઘમસાણ હશે, વિચાર યુદ્ધ હશે, વિચારવા જેવું છે. એમાં પછી વિચિત્રતાની, આમાં કંઈ ચિત્ર વિચિત્ર છે, વિશેષ પ્રકારે ભાત ઉપસી આવે એનું નામ વિચિત્ર. એટલે કંઈ સીધી સાદી રીતે કર્યા નથી. આટલાનો શંભુ મેળો થાય તો પછી વિચિત્ર જ હોય ને. વિચિત્રમાં કંઈક કહેવાનું બાકી ન રહે. એ સઘળું બહુ ગંભીર ભાવથી, એટલે ગંભીર ભાવ શું હવે એ વિચારવાનું છે. તો કે આજે હું ગંભીરતાથી, ધીરજથી, ધીરતા અને વીરતા સાથે જાય તો કે હું ધૈર્યપૂર્વક, ઊંડાણથી વિચારું છું. તો ખાસ કરીને ઠરેલ ભાવથી વિચારું છું. તો ગંભીરનો શબ્દનો અર્થ કરી છે. પુખ્તતાથી વિચારું છું. 22 વર્ષ છે, ટીનેજ પૂરી થઈ ગઈ છે. એમને તો ટીનેજમાં ટીન કરેલું છે, એટલે ડંકા વગાડી દીધેલા છે, એટલે કંઈ બોલાયું નથી. પણ પુખ્તતાથી, પ્રૌઢતાથી, ઠરેલ બુદ્ધિથી, ઊંડાણથી, વૈર્યપૂર્વક એટલે કે ધૈર્યપૂર્વક હું જો વિચારું છું, અહોભાવથી વિચારું. ગંભીરમાં એક મોટો અહોભાવ છે. સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિમાં મદી સંતુ. સિદ્ધ ભગવંતને વિશેષણ, 24 તીર્થંકર દેવને વિશેષણ કાંઈ ન મળ્યું તો સૂર્ય કરતાં, ચંદ્ર કરતાં, આઈ છે શું અહીંયા પયા સૈરા. એમાં શું આવ્યું? આદિત્ય કરતાં પ્રકાશવાળા, સૂર્ય કરતાં વધુ પ્રકાશવાળા, ચંદ્ર કરતાં વધુ નિર્મળતા કે પ્રકાશવાળા કે શીતળતાવાળા, અને છેલ્લે સાગર કરતાં પણ વધારે ગંભીર. એ સત્પુરુષને જે વિશેષણ લાગુ પડે, તીર્થંકર દેવને જે પડ્યું, સિદ્ધ પુરુષને પડ્યું, તે કૃપાદેવ કહે છે તે ભાવથી, તેવા અહોભાવપૂર્વક, બહુમાનથી હું એવા બધા વિચાર કરી લીધા છે. પોતાના જ વિચાર છે. વિચારો ચિત્ર વિચિત્ર છે, પણ રીત ગંભીર છે. વિચારવાની રીત ગંભીર છે. એટલે ભાવ શબ્દ મૂક્યો. ગંભીર ભાવથી, ગંભીરતાથી મેં આ બધા વિચાર કર્યા છે. ગંભીર શબ્દ એ મજાનો છે. ગમ વત્તા ઈર. ગમ એટલે જવું, જવું આવે ત્યાં જાણવું આવે જ આવે. આત્માનો જ્ઞાન સ્વભાવ પણ છે. અને ઈર એટલે પ્રેરણા કરવી. એ પ્રેરણા શબ્દમાં પ્ર વત્તા ઈર,
ઈર એટલે પણ જવું અને પ્રેરણા કરવી, એટલે આ ડબલ ભેગું થયું. તો કે જ્ઞાને પ્રેરણા કરી કે પ્રેરણાથી જ્ઞાન થયું, જે કહો તે તેનું નામ ગંભીર ભાવ. એ ગંભીર ભાવથી વિચારતા એમ લાગે છે કે એ વખતની મારી ઉગતી વિચારશ્રેણી, ભલે 900 ભવનું જાતિ સ્મરણ જ્ઞાન એ મતિ સ્મૃતિ જ્ઞાન મતિ જ્ઞાનનો જે એક ભેદ છે, પણ આ કંઈ કેવલ જ્ઞાન નથી. શ્રુત જ્ઞાન તો કે શ્રુત જ્ઞાનનો ભાંગો નથી, એ ભાંગો તો મતિ જ્ઞાનનો થયો. શક્તિ હતી, સ્મૃતિ હતી, અવધારી રાખી હતી અને કહી દીધું, જણાઈ ગયું. એ કંઈ એટલી મહત્ત્વની વસ્તુ નથી, પણ મહત્ત્વનું શું છે એ હવે કહે છે કે એ ઉગતી વિચારશ્રેણી કહેવાય, એ ઉગતી આત્મદશા કહેવાય. અને આ જ એટલે પોતે જ કહે છે 22મા વર્ષે જ 21 પૂરા થયા છે, એમાં આસમાન જમીનનો ફેર છે, આકાશ પાતાળનું અંતર છે. તેનો છેડો અને આનો છેડો કોઈ કાળે જાણે મળ્યો તેમ નથી, એટલે કે ક્યાંય મેળ પડે એવું નથી. એટલે કેટલું બધું અંતર એમને લાગે છે, એ નવાઈની વાત છે, વિચારવા જેવી વાત છે. એટલે દશા સમય સમયે વધતી જતી હોય, અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તો એવી દશા, એ બધું આપણને સમજાય કે સંયમના અસંખ્યાત સ્થાન હોય, એક એક સમયે અસંખ્યાત સ્થાન કીધા છે. જેમ કશાયના અધ્યવસાય સ્થાન છે, એવી જ રીતે સંયમ શ્રેણીના પણ એટલા જ સ્થાન છે. અને સંયમ કહેતા અહીંયા દીક્ષા ચારિત્ર નથી કહેવું, પણ જે સમય સમયે સર્વભાવથી વિરામ પામવારૂપ પરમાર્થ સંયમ છે, તે સંયમની વાત છે. જે ઔપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, બધા ભાવની અહીંયા વાત નથી કરતા, ગંભીર ભાવથી વાત કરીએ છીએ. એમાં બધું આવી ગયું અને એમાં છેલ્લે કહી દીધું કે આનો કોઈ કાળે છેડો મળતો નથી. પણ સોચ કરશો કે આટલી બધી વિચિત્રતાનું કોઈ સ્થળે લેખન ચિત્રણ કર્યું છે કે નહીં? સોચ કરશો, શોકની, દુઃખની, અફસોસ અજંપોની સોચ, એટલે સોચ વિચાર. એટલે તમે વિચાર કરશો કે સોચી શકશો, અથવા અત્યાર સુધીમાં સોચી જ લીધું હશે કે આટલું બધું કર્યું પણ કોઈ જગ્યાએ લખ્યું છે કાંઈ? તો વળી પાને ચડાવ્યું હોય તો આપણે વાંચી શકીએ. તો લેખન કે ચિત્રણ કર્યું છે કે નહીં? તો ત્યાં એટલું જ કહી શકીશ કે લેખન ચિત્રણ સઘળું સ્મૃતિના ચિત્રપટમાં છે. સ્મૃતિમાં છે એમ નથી લખતા, એ બધું જ સ્મૃતિના ચિત્રપટમાં છે. અહીંયા સ્મૃતિબેનની વાત નથી, અને હોય તો પણ સ્મૃતિ એટલે યાદી, યાદગીરી. તો સ્મૃતિ શું છે? તો કે આપણે જ્યારે વાત કરતા હતા વિકલ્પની, વૃત્તિની, તો વૃત્તિના 5 ભેદ પાડ્યા હતા. તો વૃત્તિના 5 ભેદમાં શું હતું? તો કે પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને છેલ્લું સ્મૃતિ. તે વખતે વિગતવાર લીધું હશે, અથવા તો ઉપદેશાય વ્યાખ્યાનસારમાં લીધું હશે. તો એ સ્મૃતિ શબ્દ છેલ્લો મૂક્યો છે, નિદ્રા પછીનો. તો સ્મૃતિ શું કામ કરે છે? સ્મૃ એટલે યાદ રહેવું, રાખવું. તો કે મેમરી બોલીએ પણ એ સ્ટોરેજ થઈ જાય છે. એટલે કે જે અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા, એમ ધારણા એને ધારી રાખે છે. પોતાના ભાવ, પોતાની બુદ્ધિ, પોતાના વિચાર જે કંઈ છે આ ભવ સુધી પણ ધારી રાખે, ટકાવી રાખે, બીજા ભવે પણ યાદ રહે, ભવાંતર સુધી પણ લઈ ગયા છે. તે પૂર્વ ભવોની સ્મૃતિ છે. તો કે સ્મૃતિ સ્મૃતિના ચિત્રપટમાં, એટલે એક્ઝેક્ટલી સ્મૃતિ એમ નથી કહેવું, સ્મૃતિના ચિત્રપટમાં, એટલે સ્મૃતિના ફોટામાં, સ્મૃતિની છબીમાં, સ્મૃતિની તસવીરમાં આ બધું અમને છે. એટલે સ્મૃતિમાં અને સ્મૃતિના ચિત્રપટમાં બેમાં ફેર. લખવાની શૈલી ઉપર વારી જવાય, બીજું તો કંઈ નહીં. એટલે સ્મૃતિ કહેતા ત્યાં વૃત્તિ અને તે વૃત્તિનો એક ભાગ અને તેના ચિત્રપટમાં એ સંસ્કાર કેવું છે મારે, કે એ સંસ્કાર કહેવાય. ત્યાં કર્મ નહીં ઠીક લાગે, ત્યાં સ્મૃતિના સંસ્કાર છે. મતિ અને શ્રુત જ્ઞાન સંસ્કારિત થતું જ કેવલ જ્ઞાન રૂપે પામે છે, એ વિચારવા જેવું છે. અવધિ જ્ઞાન, મન, પર્યોગ જ્ઞાનનો કોઈ રોલ નથી. એક રીતે કહું તો એની જરૂર પણ નથી. એટલે કાંઈ એ જ્ઞાનનું આપણે અનાદર નથી કરતા. જ્ઞાન છે એટલે છે. કોઈ જીવને મતિશ્રુત અવધિ પછી કેવલ થઈ જાય, કોઈ જીવને મતિશ્રુત અવધિ મન પર્યોગ, એટલે એમાં વચ્ચે અવધિ ન આવે ને મન પર્યોગને કેવલ થઈ જાય. એટલે એક જીવને કોઈ સાથે વધુમાં વધુ એમ જુઓ તો 4 જ જ્ઞાન હોઈ શકે, 5 જ્ઞાન નહીં કહેવાય. એક જ્ઞાન હોય તો કેવલ જ્ઞાન જ હોય, એમાં આવી ગયું. 2 જ્ઞાન હોય તો મતિશ્રુત મિનિમમ બધાને હોય જ. પછી 3 જ્ઞાન હોય તો મતિશ્રુત અવધિ હોય અથવા મતિશ્રુત મન પર્ય હોય. 4 હોય તો મતિશ્રુત અવધિ મન પર્ય હોઈ શકે છે, કેવલ જ્ઞાન બાકી. પણ એવી રીતે છે જ્ઞાનના 5 ભેદ. આમ તો ભેદ પાડવું જ નકામું, છતાં પાડીએ છીએ. તો એ 5 કયા? એમાં કોઈ એક જીવને વધુમાં વધુ 5 જ્ઞાન હોઈ શકે નહીં. 5એ 5 એકમાં સમાઈ જાય છે. એટલે પછી એમાં આવી ગયું. કોઈ જીવ એમ કે મારી પાસે 100 રૂપિયા છે, એટલે 100 રૂપિયામાં બધું આવી ગયું. 91 છે, 88 છે, 5 છે, એવું આપણે પૂછવા રહેતા નથી. 100માં બધું આવી જ ગયું. એવી રીતે તો આગળ જઈએ. બાકી પત્ર લેખિનીનો સમાગમ કરી જગતમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો નથી.
મેં કલમ ઉપાડીને જગતને આપી દઉં કે બતાડી દઉં એવો મેં પ્રયત્ન કર્યો નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વૈચર્યા જનસમૂહને બહુ ઉપયોગી, પુનઃ મનન કરવા યોગ્ય અને પરિણામે તેવું ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે, પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખ્ખી ના પાડી છે. ના કઈ હતી એટલે અત્યારે લખી રહ્યા છે, એટલે કોઈ કે ના પાડી હતી તો આ તો લખ્યું છે, તો કે ના કઈ હતી. એટલે આજ સુધી આ લખાયો ત્યાં સુધી 21 વર્ષ પૂરા થયા, 22મું વર્ષ બેઠું ત્યારે લખ્યું, તો કે 21 વર્ષ સુધી તો મેં ના પાડી હતી, લખ્યું નથી. પોતે જાણે છે, સમજે છે કે યદિ હું એમ સમજી શકું છું કે તે ખરેખર લોકોને બહુ ઉપયોગી થાત, ફરી ફરી મનન કરી શકે એવું હોત અને તેથી પોતાને પણ શ્રેયરૂપ થાય. શું કામ? તો કે એમની કલ્યાણ, એમની શોભા વધત. અહીંયા શ્રેય એટલે કલ્યાણ નહીં. કૃપાદેવનું કલ્યાણ આપણને આત્મકથા લખી હોય તો કેવી રીતે થાય? આપણું થાય, પણ અહીંયા શ્રેયની, મને તેમના તરફથી શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે. ત્યાં શ્રેય એટલે શોભા, સમૃદ્ધિ, મારી શોભા વધે એવું હતું, મારું ગૌરવ વધે એવું હતું, પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની ચોખ્ખી ના કહી દી છે. શું કામ? તો કે કાંઈ પણ પરિશ્રમ આપવો તે અપરાધ છે. કોઈ પણ મુમુક્ષુ જીવને કાંઈ પણ કામ આપવું, સોંપવું એ પણ અપરાધ છે. કંઈ પણ કેવું કરવું તે અપરાધ છે. કામ સોંપવું કે વાત કરવી, એમાં ખાસ તો કામ સોંપવું. કૃપાળદેવે ઘણું કરીને 480માં પત્રમાં વચન લખ્યું છે. તો કૃપાળદેવ પણ આ અપરાધની જ વાત મૂકે છે કે આત્માની આરાધનામાં સહેજ પણ વિક્ષેપ, દખલ તે અપરાધ. અપરાધ એટલે કંઈ મોટા પાપ દોષની વાત નથી. તો સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની ના કહી કે એમાં ઉપયોગ નાખવા જેવો નથી, ચોખ્ખી ના કહી હતી. એટલે નિરૂપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં છું. એટલે તે વખતે લાઈલાજી હતી, નિરૂપાયતા હતી. પારિણામિક વિચારથી મને તે સ્મૃતિની ઈચ્છાને દબાવી તે જ સ્મૃતિને સમજાવી. તે વૈચર્યા ધીરે ધીરે બનશે તો અવશ્ય ધવલપત્ર પર મૂકીશ, તો પણ સમુચ્ચય વૈચર્યા સંભાળી જઉં છું. ફરીથી કે મને ના તો કઈ નિરૂપાયતાથી ક્ષમા, પણ પાછળથી વિચાર આવ્યો કે પારિણામિક વિચારથી કે જો લખીશ તો એનું પરિણામ સારું જ છે. મારા આત્માના પરિણામમાં પણ ફરક નહીં પડે, વર્ધમાન થતા જાય છે, થશે, હું સહી શકીશ અને મને કાંઈ પડી જવાનો ભય નથી. અને લોકોને પણ પરિણામ સારું જ આવશે, એને પણ ફળ સારું જ મળશે. એટલે પારિણામિક વિચાર, પોતાના આત્માના પરિણામનો વિચાર પણ કર્યો અને બીજાને પણ પરિણામ એટલે ફળ શું મળશે એ રીતે વિચાર કર્યો. તો તે સ્મૃતિની ઈચ્છાને દબાવી દીધી. જે સ્મૃતિ કહેતી હતી કે કાંઈ લખવાની જરૂર નથી, તે ઈચ્છાને દબાવી અને તે જ સ્મૃતિને સમજાવી. જેમ આપણે કોઈ વ્યક્તિ હાના કરતી હોય ને સમજાવતા હોય, પહેલાં ના કહીને પછી હા કહી, અથવા પહેલાં હા કહીને પછી ના કહી, તેને મેં સમજાવી દીધી. અને તે વૈચર્યા ધીરે ધીરે બનશે તો ધીરે ધીરે સામે પ્રાસ છે ધવલપત્ર, વ્હાઇટ પેપર, શ્વેતપત્ર, એટલે કે આ પાને ચડાવવું તે, પાના ઉપર લખવું તે, કલરિંગ નહીં. ધવલપત્ર, શ્વેતપત્ર, શુક્લ ભાવથી લખાતું હોય, શુદ્ધ ઉપયોગથી મુકાતું હોય, એવી દશા થઈ ચૂકી હોય તો ધવલપત્ર જોઈ. એમાં કંઈ કાળા કાબર ચિત્ર, રંગીન ચિત્ર, ડિઝાઇનવાળા, પ્રિન્ટવાળા, પેટર્નવાળા હોય નહીં. ધવલપત્ર એટલે આમ તો કાગળ જ કેવો છે, પણ આપણે આવો અર્થ ઘટાડીએ છીએ. એના ઉપર મૂકીશ ત્યારે મૂકીશ. અત્યારે સમુચ્ચય વૈચર્યા સંભાળી જઉં છું, એટલે કે યાદ કરી જઉં છું, રિવાઇઝ કરતા હોય તેવી રીતે. 7 વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી, એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર મારા આત્મામાં થયા કરતી હતી. 7 વર્ષ સુધીની એક સાથે લખી દીધી છે, બીજું ત્રીજું 5મું વર્ષ નથી લખ્યું. એકાંત બાળવયની રમતગમત ખેડી હતી, એટલે માત્ર બાળવયની રમતગમત. બાલ્ય અવસ્થા હોય અને જે બાળકો દોડાદોડી કરતા હોય, તોફાન કરતા હોય કે જે કરતા હોય તે બાલ્ય વય એટલે બાલ્ય વય. 7 વર્ષના કે આજુબાજુના જે કોઈ બાળકો હોય એવી રમતગમત સેવી હતી. એ વખતે વિચિત્ર કલ્પના ડેશ કરીને કહે છે, કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર મારા આત્મામાં થયા કરતી હતી. વિચિત્ર કલ્પનાનો પોતે જ અર્થ કર્યો છે કે કલ્પના શું, ખ્યાલ શું, તરંગ શું, એના વિચાર, એનો કંઈ કારણ, એની આગળ પાછળનો કંઈ પણ વિચાર કર્યા વિના જેમ સ્વપ્નો આવ્યા કરે, ઊંઘ આવ્યા કરે, એવી રીતે હું વિચિત્ર રીતે કર્યા કરતો હતો. જેવું છે તેવું નિખાલસ પુરુષ છે, નિર્દોષ પુરુષ છે, જેમ છે તેમ મૂક્યું છે. એટલે તે ધન્યવાદ છે. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. રમતગમતમાં પણ હું જ જીતું એવું તો ખરું, અથવા તો મારો જ પહેલો નંબર એવું તો થાય. રમત અને ગમત એમાં જેવી તેવી વાત નથી. આત્મા રમ્યા કરે તે રમત, અને ગમ ટુ ગો એના પરથી ગમ્મત શબ્દ આવ્યો. જ્યાં જવાનું આવે ત્યાં જાણવું હોય જ. જ્ઞાનીના ગમમાં જેમના નાખો તેમના સમમાં, પ્રભુ શ્રીજીના બોધમાં આવે.
ઉત્તરાધનજી સૂત્રમાં પણ આવે કે જ્ઞાનીના ગમમાં જ્ઞાનીએ જે જાણ્યું છે પછી એ ગમે તેવું ખોટું કે ગમે એવું ખરાબ કે ગમે તે રીતે કે તો પણ એ સવડા જ પાસા હોય. જ્ઞાનીના ગમમાં નાખો તેમના સમા, એ સમૂહ જ ઉતરે અને સમૂહ સવડું પાર ઉતારી દે. એટલે જ્ઞાની પુરુષની વાત એમ કે દોરડીમાં સાપ ને સાપમાં દોરડું, તો દોરડાને સાપ કહે અને સાપને દોરડું કહી દે. આપણને છતી આંખે નરી નજરે દેખાતું હોય સગી આંખે તો ચોખ્ખી ખબર પડે કે આ સાપ છે અને આ દોરડું છે. જ્ઞાની પુરુષ સાપને પણ દોરડું કહે તો જ્ઞાનીનું જ્ઞાન સાચું, આપણું ખોટું. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિત પ્રવર ટોડરમલજીએ આ વસ્તુની બહુ જ વિશદ છણાવટ કરી છે. અને આ સિદ્ધાંત છે, જેમ તેમ નથી કે જ્ઞાનીનું બધું સવડું છે. એમ નહીં કે ચશ્મા નહોતા પહેર્યા કે લેન્સ નહોતા પહેર્યા કે દેખાતું નહોતું કે અંધારું હતું, બધું દેખાતું જ હોય. પણ માનો કે બોલવા ફેર છે એમ નહીં, પણ એમ કે આ સાપ, તો એ વખતે એ સાપ કેવું બરાબર છે. એ સાપને દોરડું કહી શકે, દોરડુંને સાપ કહી શકે, કેમ કે એમનું જ્ઞાન થઈ ગયેલું છે, પ્રગટેલું છે, આત્માનું જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે. તો એ ભલેને કે એમના જ્ઞાનમાં તો બરાબર જ છે, જેમ છે તેમ જ છે. એ વળી બીજી વાર કોઈ વાર વાત. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. રાજેશ્વર તો આપ જાણો છો કે રાજામાંય રાજાનો અધિપતિ કે રાજાધિરાજ અથવા તો રાજાનો પણ ઈશ્વર, ઊંચો રાજા જે કહીએ તે મોટો રાજા, મહાન રાજા. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવા પીવાની, સુવા બેસવાની બધી વિદેહી દશા હતી. અહીંયા ઘણું કહી દીધું. વિદેહી દશા તો મિથિલાપતિ જનક નરેશની હોય છે, બીજા કોઈની હોતી નથી. મિથિલાપતિ, મિથિલા નરેશ જે કહ્યો તે 21 જનક વિદેહીના નામ તો આપણને મળે છે, ખબર છે એના વિશે. બીજા જે થયા હોય તે જુદા. એક આદિ પાઠ પરંપરા મિથિલા નગરી કેવી પવિત્ર નગરી કે જે સિંહાસન પર જે રાજા આવ્યા તે બધા જ દેહ છતાં દેહાતીત દશાવાળા, વિદેહી દશાવાળા આવ્યા. એટલે મોક્ષે જાય તેવા આવ્યા, જીવનમુક્ત પુરુષો આવ્યા. એમાં જે સીતાના પિતા પણ આવી ગયા, યાજ્ઞવલ્ક્યવાળા પણ આવ્યા, અષ્ટાવક્રવાળા પણ આવ્યા. જે વખતના જે કોઈ જનક જે છે તે બધા આવી ગયા. બૃહદ્રથ જનક પણ આવે છે, બીજા પણ કેટલાક છે. તો એવા જનક વિદેહી જેવી દશા, દેહ છતાં દેહાતીત દશા, જે કયો તે દેહની કોઈ પડી ન હોય, પરવા ન હોય, તે વિદેહી દશા હતી. વસ્ત્ર પહેરવામાં, સ્વચ્છ રાખવામાં, ખાવા પીવામાં, સુવા બેસવાની એ બધી ક્રિયા તો દેહની થઈ, તેમ છતાં એમાં વિદેહી દશા હતી. અને છતાં હાડ ગરીબ હતું. હાડ ગરીબ હતું એટલે શું? વિદેહીનો અર્થ અહીંયા બીજો પણ થતો હોવો જોઈએ કે જનક રાજર્ષિ જેમ રાજા હોય અને રાજા પાઠમાં રહેતા હોય, રાજકુંવરથી રહેતા હોય, રાજા જ હોય, એવી રીતે કૃપાદેવ રાજચંદ્ર જ નામ છે તો રાજાના જ કુંવર કહેવાય ને, તો એવી રીતે રહેતા હોય. એ પણ એને કહેવું હોય તો નવાઈ નથી, પણ આપણે જાણીએ છીએ પરિસ્થિતિ વગેરે. પણ હાડ ગરીબ હતું તો હૈયું કોમળ હતું. હાડ ગરીબ એટલે દેખાય છે તે બાહ્ય શરીર, હાડકા દેખાય તેવું, સાંધા દેખાય તેવું, તેમ નહીં. તે વખતે તેવું હતું પણ નહીં અને એમ કહેવું પણ નથી. હાડ કહેતા, હૈયું કહેતા, અંતઃકરણ, ગરીબ કહેતા કોમળ. કોમળ હતું હૈયું, અંતઃકરણ અમારું રડી પડે તેવું હતું. એ દશા હજુ બહુ સાંભળે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તો મને મોક્ષ માટે જિજ્ઞાસા જાજી રહેત નહીં. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભળે છે. વિવેકી જ્ઞાન જો તે વખતે હોત, એટલે કબૂલ કરે છે કે 7 વર્ષ સુધીની જે કંઈ બાળચર્યા હતી, બાળ વય હતી, તે વખતે જાતે જ પણ જ્ઞાન થઈ ગયું એ બરાબર છે. પણ જો વિવેક જ્ઞાન હોત, ભેદ જ્ઞાન હોત તો એમ સમજાય છે, તો આટલી જાજી જિજ્ઞાસા રહેત નહીં કે તે જ મોક્ષ, તે વખતે જ મોક્ષ સ્વરૂપ, પછી મોક્ષની જિજ્ઞાસા શું, મોક્ષ લેવાની ભાવના શું? જો સમ્યક દર્શન થઈ ગયું, જો વિવેક જ્ઞાન થઈ ગયું, એ અનુભવપૂર્વકનું કૃપાળદેવ જેને કહે છે કે દેહ અને આત્મા બે પટ જુદા હોય એમ જણાય છે, સૌભાગભાઈ લખે તેવું, અથવા તો લક્ષણથી, ગુણથી, વેદનથી એવો કોઈક આત્મ અનુભવ કે જો એમ હોત તો આવી જાજી જિજ્ઞાસા રહેત નહીં. તે વખતે જ અમે મોક્ષ સ્વરૂપ હોત, 7 વર્ષની વયે જ, એમ કેવું છે એવું લાગે છે. એવું નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ સાંભળે છે. નિરપરાધી એટલે નિર્દોષ. આપણે બાળકને કહીએ છીએ પણ ખરેખર બાળકની દશા નિર્દોષ હોતી નથી. કૃપાદેવ કહે તે બરાબર કે એવી કોઈ અપરાધ ભાવ કર્યા નથી, મોટા પાપ કર્યા નથી, કોઈ બિન ગુનેગાર હોય એવી રીતે કહે છે કે તે દશા મને બહુ સાંભળે છે. અહીંયા નિરપરાધીનો અર્થ શાસ્ત્રોની રીતે લેવો જોઈએ કે નિરપરાધ કહીએ, નિર્દોષ કહીએ. નિર્દોષ કહીએ ત્યારે તો સમજાય કે અષ્ટાદશ દોષણ રહિત આપત પુરુષ સર્વજ્ઞ દેવ, તેને આપણે કહીએ કે નિર્દોષ પુરુષ. આપણે ગાઈએ છીએ બહુ પુણ્ય કર્યામાં તે નિર્દોષ નરનું કથન માનો,
દેહ જેણે અનુભવ્યું. એને વિતરાગ આપતનો જ સર્વજ્ઞનો જ એક પર્યાય શબ્દ તે નિર્દોષ નર, નિર્દોષ પુરુષ, નિર્દોષ નર શ્રી રામ એમ પણ કહીએ છીએ. પ્રજ્ઞાબોધમાં પુષ્પો મૂક્યા છે તે તો બરોબર છે. બીજી રીતે શાસ્ત્રોની રીતે શું થાય તો કે આટલું પૂરતું છે, આટલું સફિશિયન્ટ છે, આટલું પર્યાપ્ત છે. એટલે જે રાગ દ્વેષ રહિત સંતોષની દશા હોય એ પણ નિરપરાધી દશા કહેવાય. કે એ સંતોષ કયો તો કે બાહ્ય રીતે પરિગ્રહ ન હોવો કે એનો સંતોષ હોય, જે પરિસ્થિતિ આવે એનો સામનો કરવો, એ જે તુષ્ટિ ગુણ છે, સંતોષ છે, એ સંતોષ જેની દશા કે કોઈકને રાગ દ્વેષ નહીવત હોય છે, કોઈકને બિલકુલ નથી હોતા, તે વિતરાગ પુરુષ છે. તો અહીંયા વિતરાગતાની વાત નથી કરવી, પણ રાગ દ્વેષના અંશ હોય પણ બિલકુલ ઓછા હોય, નહીં જેવા હોય, તો એ પણ સમજાય કે આટલું પૂરતું છે એવી દશા તે નિરપરાધી દશા. એટલે આગળ કંઈ થાય જ નહીં. સનાતન ધર્મની વ્યાખ્યામાં પણ આવે કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું, એવું હે રામ શ્રી વશિષ્ઠ બોધ કહેતા હતા. એ તેને સનાતન ધર્મ કહીએ છીએ. જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું, તો ત્યાં નિરપરાધી દશા છે કે કોઈ નવા દોષ પાપ અપરાધમાં પડતા નથી, જે છે તેમાં શાંતિથી રહેવું. તે દશા પુનઃ સાંભળે છે. 7 વર્ષથી 11 વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતો. 7 વર્ષે તો સ્કૂલમાં ભણવા બેસવું પડે. આપણા ભગવાનને પૂર્વભવનું આટલું જ્ઞાન, આ ભવમાં મોક્ષે ચાલ્યા જાય, મહાવીર સ્વામી થઈ જાય, અને તેને પણ શ્રુતના આટલા સંસ્કાર હોવા છતાં ભણવા બેસવું પડે, એકડે એક મૂંટવું પડે કે બેસવું પડે, એ જ વિચાર કરતાં એમ થાય કે હવે ભવ જોઈતો નથી, જન્મ મરણ ન જોઈએ. ગમે તેટલા ઉજ્જવળ સંયોગ મળે તો પણ પાછું એકડે એકથી શરૂઆત કરવાની, ભણવાનું ને બધું જ નવેસરથી, ચાલતા બેસતા ઉઠતા બધું જ નવેસરથી શીખવાનું, અને ભાષા જ્ઞાનથી માંડીને બધું, એટલે બધું જ આ કઈ જાતનું. આ તો મેળ ન પડે. એવો સમય ક્યારે, એવો સંજોગ ક્યારે? 7 વર્ષથી 11 વર્ષ સુધીનો કાળ 4 વર્ષ કેળવણી લેવામાં હતો. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે તેટલી ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે. શતાવધાન થઈ ચૂક્યા છે, ચોમેર કીર્તિ પ્રસરી ગઈ છે, એટલે એ સ્મૃતિ કહે છે. અહીંયા પાછા શતાવધાનની વાત માનતા નથી, લખતા નથી. એટલે કેટલો પુરુષ સમજીને સમાઈ ગયો છે, જરાય લખતા નથી. જાતિસ્મરણ જ્ઞાનની વાત એ મૂકતા નથી. આપણને ખબર છે એટલે બોલ્યા કરીએ, વિચાર્યા કરીએ, સમજવાનો પ્રયાસ કરીએ. તો જે સ્મૃતિ મારી ખ્યાતિ ભોગવે છે, સ્મૃતિ વૃત્તિનો જ એક પ્રકાર છે. અને હજી એ વૃત્તિ ક્યાં ગઈ છે તો કે ખ્યાતિમાં. પ્રસિદ્ધિમાં લાવવું, કીર્તિમાં લાવવું, એના પરથી ખ્યાતિ શબ્દ આવ્યો. તો કે આત્મ સ્વરૂપ કીર્તિમાં પ્રસિદ્ધિમાં આવે યથાખ્યાત ચારિત્ર, તેમાં રસ છે કૃપાદેવને, આમાં રસ નહોતો, એટલા માટે આ ખ્યાતિને ફગાવી દીધી છે. પણ એ એટલી ખ્યાતિ મળી, એટલું માન બહુમાન મળ્યું, એમાં ઉપયોગ ગયો, એટલે કહે છે એ પણ કેવું કબૂલ કરે છે કે કંઈક અપરાધી થઈ છે, કંઈક એમાં અમારી વાત બગડી ગઈ છે. છતાં તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું. એક જ વાર, એક પાઠી જ, સાંભળ્યું નથી, વાંચ્યું નથી કે બધું જ યાદ. છતાં ખ્યાતિનો હેતુ નહોતો એટલે ઉપાધિ બહુ ઓછી હતી. એ વખતે કંઈ હેતુ અમારો નહોતો ખ્યાતિ મેળવવાનો, એ સ્વાભાવિક સહજપણે મળી ગયું હતું, એટલે ઉપાધિ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યોમાં આ કાળે આ ક્ષેત્રે હશે. આ કાળ કહેતા અવસરપીણી કાળ, અને આ ક્ષેત્રે એટલે આપણા દક્ષિણ ભરત ક્ષેત્રમાં, આપણે ભરત ક્ષેત્ર 5 છે, એમાંના દક્ષિણ ભાગમાં ભરત ક્ષેત્ર છે. ભારત એમ નહીં, આખું જ 5 ખંડની જે ધરતી પૃથ્વી દેખાય છે, એશિયા, આફ્રિકા, અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા, એ 5 ખંડની ધરતી જે કહીએ છીએ તે બધું જ દક્ષિણ ભરત ક્ષેત્રમાં આવેલું છે. અને તેના એક ભાગની વાત છે. એમાં બહુ જ ઓછા માણસો પાસે આ સ્મૃતિ હશે એમ લખે છે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતો. એ શું સમજવું? કૃપાળદેવ જેવા પોતાના માટે એમ લખે કે હું અભ્યાસમાં પ્રમાદી હતો. હોય જ ને, આગલું જ વાક્ય જવાબ આવી ગયો કે હું એકવાર મારે પાઠ વાંચવો પડતો કે સાંભળવો પડતો, એટલે એટલી સ્મૃતિ બલવત્તર હતી. પ્રમાદ જ હોય ને. અભ્યાસ એટલે શું? અભ્યાસ એટલે કોઈ વસ્તુની આદત હોવી, ટેવ પાડવી તે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ કરવી તે. અભ્યાસ એટલે પુનરાવર્તન કરવું. અભ્યાસ એટલે જે કાંઈ ભણ્યા હોય ભણવું, અને જે કાંઈ ભણ્યા હોય તેનું આગળ યાદ રાખવું, પુનરાવર્તન કરવું. તો એ ક્યાં એમને જરૂર જ હતી અભ્યાસની? તો વાંચ્યું નથી, સાંભળ્યું નથી, શીખવાડ્યું નથી, કે સ્કૂલમાં જ લેસન કરી લે, એમ નથી કહેતા કે સ્કૂલમાં કોલેજમાં જ બધું યાદ રહી ગયું, ઘરે આવીને ભણવાનું કેવું? અને જરૂર શું? અવલંબન જ નહીં, સીધી પરીક્ષા. પૂછો જે પૂછવું હોય તે 1 પૂઠા 2 પૂઠા વચ્ચેથી જ પૂછશો ને, ગમે એટલા પાન હોય, બીજું શું પૂછશો? અને બીજું પૂછશો તો પણ તમારા કરતાં તો 900 ભવનું જ્ઞાન છે, આપી દેશું જવાબ, આત્મજ્ઞાન છે. તો પછી અહીંયા કહે છે કે અભ્યાસમાં હું પ્રમાદી બહુ હતો.
એટલે એવું રિવાઇઝ કરવાનું, ફરી ફરી ફેરવવાનું. આપણને કહે કે 5 વાર લખો. કોપી પેપર છે, શું કહેતા એને, ઘૂંટો, જે ઘણાને કક્કો બારખડી બધું સારા અક્ષર માટે વારંવાર કોપી બુકમાં લખાવે. જેણે કર્યું હોય એને ખબર હોય. કેટલાકના પહેલેથી જ અક્ષર સારા હોય, એટલા સુંદર હોય કે કોપી બુકને કહેવું પડે કે આ મારા અક્ષર તો બરાબર પ્રિન્ટ થયેલા નથી, તમારા અક્ષર વધારે સારા છે. તો પછી એને અભ્યાસ કરવાનો હોય. તો કૃપાળુદેવને યાદ જ રહી જાય, પોતાને આવડતું જ હોય, ખબર જ હોય, સ્મૃતિ શક્તિ આટલી બળવત્તર હોય, એને ટીચર ભણાવી શું? મોરબીના રાજવઈ ત્યાં પધાર્યા હતા. લખધીરજી બાપુ હતા કે કોણ હતા? ના, એની પહેલાંના હશે, વાઘજી બાપુ હશે. તો એમણે સર્ટિફિકેટ આપ્યું કે પહેલાં જ ધોરણમાં, અને સર્ટિફિકેટ હસ્તાક્ષરમાં છે ખરું, એક પુસ્તકમાં આપણે મૂક્યું પણ હશે, આપે જ વાંચ્યું હશે કે આ સર્વોત્કૃષ્ટ કે સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી છે અને આને શિક્ષક તરીકે મૂકવાની જરૂર છે. આ બધાને ભણાવી શકીએ એમ છે. એટલે આ રીતે મને સમજાય છે. બીજી કોઈ રીતે હોય તો ખબર નથી કે અભ્યાસમાં પ્રમાદી બહુ હતો. વાત ડાયો, રમતિયાળ અને આનંદી હતો. પોતે જ પોતાના માટે લખે છે, વાત ડાયો. નાના માણસો કરતાં મોટા પુરુષો, મહાનુભાવો, મોટી ઉંમરના સાધુ, સંન્યાસી, વડીલો, મુરબીઓ, કાકાશ્રી, પિતાશ્રી, જે કયો તે, એ બધા સાથે વધારે ફાવે, વધારે હોય. કેમ કે એ બધા જેટલી પ્રૌઢતાથી, પીઠતાથી વાત કરી શકે, ઠરેલ બુદ્ધિના છે, ઠાવકાઈ છે. એટલે પછી વાત ડાયા, દરેક વસ્તુમાં રસ લઈ શકે, દરેક વસ્તુને રસપૂર્વક રજૂઆત કરી શકે. રમતિયાળ હતા, એવા જ રમતિયાળ, વાચાળ, રમતિયાળ અને આનંદી હતો. પોતાને આત્માનો આનંદ હોય અને બીજાને પણ, જે કોઈ પાણી ભરતી બહેનો હોય અથવા તો તે સમયે જે કોઈ આજુબાજુના ગામના હોય અને એના મુખેથી સાંભળવા કાંઈ મળ્યું હોય કોઈને વાયા કે નજીકથી, તો અથવા એની પેઢીમાંથી, તો આપણને જરૂર જાણવા મળ્યું છે કે ના, એ એટલા બધા આનંદી, એટલા બધા વાતડાયા ને એટલા બધા રમતિયાળ હતા. ટૂંકમાં શ્રી કૃષ્ણ મહારાજા જેમ બધાને પ્રિય હતા, તેવી રીતે શ્રી કૃષ્ણજીની જેમ રાજચંદ્ર ભગવાન પણ, રાજચંદ્રજી પણ બધાને બહુ પ્યારાવાલા હતા, મીઠા હતા. આ કાળે આ ક્ષેત્રે આ પ્રમાણે હશે તો આગળનું વાત છે. આ પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતો. જ્યારે કંઈ પાઠ ભણાવે ત્યારે તેનો ભાવાર્થ કહી જતો. ભણાવતી વખતે જ કહી જતા, ભણતી વખતે જ, ત્યારે જ એનો ભાવાર્થ કે શું કહેવાનું છે હું કહી જતો. ભાવાર્થ કહી દઉં છું, શબ્દ એનો કહેવાનો ભાવ શું છે, એનો અર્થ શું છે. ભાવાર્થ કહેવો બહુ અઘરો છે. ભાવાર્થ કોણ કહી શકે? કૃપાળુદેવ જેવા જ કહી શકીએ, બાકી આપણે તો બધા વાંચી ગયા કહેવાય. એ જે ભાવાર્થ કહે કે કરે કે કાઢે, એ કોઈ અદ્ભુત હોય, અનુપમ હોય, ઓર હોય. એ ભણીને નિશ્ચિંતતા હતી, એટલે એ બાજુનું તો, એ સાઈડનું એ પાસું તો કોઈ ચિંતા જ નહોતી, નિશ્ચિંતતા હતી. તે વેળા પ્રીતિ, સરળ વાત્સલ્યતા મારામાં બહુ હતી. એટલે જે સરળતા ને વાત્સલ્યતાનો ગુણ હતો, એટલે જ બધા બહેનો અથવા આજુબાજુના જે સગાવાલા હોય અથવા એમના કોન્ટેક્ટમાં જે કોઈ આવ્યા હોય તે બધા જ કહે કે ના, એ પુરુષ તે પુરુષ. તે વખતે બાળક કહેતા હોય તો બાળક, કિશોર કહેતા હોય તો કિશોર, પણ તેની વસ્તુ જ જુદી હતી. સર્વેથી એકત્વ ઈચ્છતો, કોઈથી ભિન્નતાએ નહીં ઈચ્છતો. એટલે કે સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. એ બચપણથી જેમ હતું કે બધા સંપીને રહીએ, બધા એક જ છે, કોઈથી ભિન્ન બુદ્ધિ નથી, કોઈથી ભેદભાવ નથી. એટલે આત્મામાં અભેદ બુદ્ધિ જેમ કહીએ છીએ કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, ત્રણેય ગુણ સાથે જ છે, તેવી જ રીતે પોતાને પણ એમ થઈ જાય છે કે જે કંઈ છે તે બધા મારા છે, બધું જ મારું છે, બધા સાથે આત્મીયતા છે, પોતે આત્મા છે, પોતે પોતાના આત્મા માટે જે ઈચ્છે છે, વિચારે છે, તે જ બીજા માટે ઈચ્છે છે. એમ પછીના પત્રોમાં તો લખ્યું પણ છે. સંસ્કૃત સુભાષિત પણ આપ જાણો છો કે અયમ નિજઃ પરો વેતી, આ મારું અને આ પારકું આ બીજાનું. એ કોને થાય છે? તો કે એવી ગણના, એવી ગણતરી તો લઘુચેત સામ, જે નાના મનના છે તેને થાય છે. પણ બીજાને શું થાય છે? તો કે ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. આ આખી પૃથ્વી, વસુધા પૃથ્વી, આખું કુટુંબ, આખી પૃથ્વી, આખી ધરતી, જે કંઈ કયો તે એ મારું કુટુંબ જ છે. હું એ કુટુંબનો જ સભ્ય છું. બધા જ માનવો કે બધી જ દુનિયા, એ બધા જ સભ્યો એ આપણું મોટું કુટુંબ છે, મોટો પરિવાર છે. એટલે એક એક આત્મા પ્રત્યે પોતાના આત્મતુલ્ય, સ્વ આત્મતુલ્ય જ બુદ્ધિ રહે છે. કોને રહે છે? ઉદાર ચરિત, ઉદાર મના જે હોય છે, આવા વિશાળ, મધ્યસ્થ અને તટસ્થ પુરુષને હોઈ શકે, બધાને હોતું નથી. એટલે હું ને મારું હોય છે તો નાની ગણતરી છે, નાના માણસોને હોય છે. આવા મોટા પુરુષને, મોટા ગજાના મહાન પુરુષને આવું હોઈ શકતું નથી. એટલે એમને તો બધા જ પ્રત્યે એક સરખો આત્મભાવ છે અને કોઈથી જુદાઈ ગમતી નથી. કુટુંબમાં પણ ક્યાંય પણ કોઈને સંપ હોય જ ગમે છે. ક્યાંય પણ જુએ, શેરીમાં, ગલીમાં, રોડ પર, ગમે ત્યાં,
તો એ સમાજમાં, સંઘમાં, સંસ્થામાં એમ જ થાય કે એક જ હોય, ઐક્યતા જ હોય, ઐક્ય ભાવ જ હોય, સંપ જ હોય. એમાં વળી જુદું શું, મારું શું ને તમારું શું, બધું એક. તો જ સુખ. સુખની વ્યાખ્યા જ મજાની. અને એ મને સ્વાભાવિક આવડ્યું હતું, ક્યાંય શીખવા ગયા નહોતા. આમ પણ સ્વાભાવિક છે, સહજ સ્વભાવનું સુખ જ વેદે છે જ્ઞાની પુરુષ, અને આ પણ એમને સ્વાભાવિક હતું. એ લોકોમાં કોઈ પ્રકારથી જુદાઈના અંકુરો જોતો કે મારું અંતઃકરણ રડી પડતું. પોતાને જુદાઈ નથી, પણ સામો જુદાઈ આળો વાળો વેતરો રાખતો હોય તો એને જે આંતરો હોય, એ જે અંતર રાખતો હોય, એ ભેદભાવ જોઈને એમનું કયું રડી પડતું, અંતઃકરણ રડી પડતું. પહેલાં મહાવીર સ્વામીને પણ પોતાને ઉપસર્ગ કરનારને જોઈને પણ આંખમાંથી આંસુ સરે છે. આ ભગવાનને પણ આટલી અવસ્થા હોવા છતાં, નાના હોવા છતાં પણ અંતઃકરણ તો રડી જ પડતું. તે વેળા કલ્પિત વાતો કરવાની મને બહુ ટેવ હતી. આ કલ્પિત વાતો શું? કોને કેવી કલ્પિત વાતો? જે આપણે ખ્યાલ કહીએ, તરંગ કહીએ, સંકલ્પ વિકલ્પ કહીએ, સ્મૃતિ બહારની એમ કલ્પિત વાતો, એટલે કે હોય નહીં, ખોટી. આપણે કહીએ કે આડાવડા ખોટા વિચાર કર્યા, તો એ જે ખોટી વાતો કરવાની પણ બહુ ટેવ હતી. એટલે ખોટી એટલે જૂઠી નહીં, એ અર્થમાં જૂઠી નહીં, ના એવું પણ નહીં કહેવાય, પણ કંઈક કલ્પિત વાતો કરવાની બહુ ટેવ હતી. સતથી દૂર. સત આત્માની વાત, તો કે આત્મા સિવાયની વાત પણ આવે ને, દેશકથા, રાજકથા, સ્ત્રી કથા, પુરુષ કથા, એ પણ હોય. અને કલ્પના એટલે એનો અર્થ આપણે ખ્યાલ અને તરંગ કહીએ, કે વાસ્તવિકતા નથી, હકીકત નથી. જ્યોતિષને પણ જે કલ્પિત કરી કહી દે છે તે પુરુષ કહે છે કે કલ્પિત વાતો કરવાની ટેવ હતી. ખબર પડી જાય તો એમ કે આ પ્રમાણે હવે તમે ફરી લગ્ન ન કરો તો સારું, આ પ્રમાણે હવે આ બાળકનો વિચાર ન કરો તો સારું, અથવા તો આમાં કંઈ પડવા જેવું નથી, આજે ઘોડેસવારી કરવા જેવું નથી, કદાચ તે દિવસે જ આજે કારમાં જવા જેવું નથી, એક્સિડન્ટ થઈ જાય, એ ઘોડા ઉપરથી પડી જાય કે વાગી જાય, એ જે કંઈ બધું હોય એ સહેજે જણાઈ ગયું હોય એટલે એવું કહી દેવું, તેને પણ ખરેખર જ્યોતિષ જ્ઞાનથી કહેવું હોવાથી એ પણ કલ્પિત વાત કહેવાય. એક સમજવા માટે છે. ભગવાનને તો જે આશયથી લખ્યું હોય તે ખરું. તર્ક વિતર્ક કરીએ છીએ એ પણ કલ્પિત વાત કહેવાય. દલીલ કરીએ, ચર્ચા કરીએ, બીજાની વાતને સમાધાન કરવા માટે પણ કેટલીક દલીલ કરવી પડે, એ પણ કલ્પિતમાં જાય, ભલે સાચી હોય. કલ્પના જલ્પના કહીએ છીએ. અંતરવાચા ચાલુ રહે, બહિર્વાચા ચાલુ રહે, એ પણ કલ્પના જલ્પના જ થઈ. વિતંડાવાત કહીએ, જલ્પના બબડાટ કહીએ, તે બધું જ. તો કે મને બહુ ટેવ હતી. 8મા વર્ષમાં મેં કવિતા કરી હતી, જે પાછળથી તપાસતા સમાપ હતી. 8મા વર્ષે પણ એ કવિતા બનાવવા માંડ્યા હતા, અને કવિતા કેવી, જોડકણા નહીં. આજકાલ તો કદાચ ફિલ્મી ગીતો જેવું લાગે નહીં, કોઈ પણ ગીત જેવું લાગે નહીં, કોઈ પણ સ્તવન જેવું લાગે નહીં, એવા આડાવડા શબ્દો વાપરી નાખવા, જોડી દેવાય, જોડકણા નહીં. દશા છે, જ્ઞાન પ્રાપ્ત છે, આત્માનું લક્ષ્ય, પછી કવિતા લખી હોય એટલે એ કવિતા જુદી જ હોય, ભલે 8મું વર્ષ હોય. જાતિસ્મરણ જ્ઞાન તો થઈ ચૂક્યો છે. કવિતા સમાપતિ, એને છંદ, અલંકાર, એનું જે બંધારણ કહેતા હોય એમાં કોઈ જ ઊંચા ન કરી શકે, આજેય ન કરી શકે. સાહિત્યકારો સાક્ષરો ભેગા થઈને મથે છે તો પણ કરી શકતા નથી. અને ઉપસંહારમાં કહી દીધું કે અમને આત્મસિદ્ધિજીમાં કે કૃપાળદેવનું કોઈ પણ નાની હોય કે લખેલા પદમાં ગમે તેટલું મન થાય પણ અમે કોઈ ફેરફાર કરી શકીએ તેવા સક્ષમ નથી. એ પુરુષની વાત જ જુદી હતી. ગુજરાતી સાહિત્ય પણ જેની નોંધ લીધી છે તેવી આ વાત છે. પાછળથી તપાસતા સમાપતિ, પોતે જ તપાસી અને લાગ્યું કે છંદ, બંધારણ અથવા બીજી બધી રીતે સમાપ, એટલે કે માપસરતી, પ્રમાણસરતી, આ બધા લક્ષણોવાળી હતી. અને આપણી ભાષામાં મા એટલે જાણવું, જ્ઞાનસભર હતી. સમાપ, મા એટલે જાણવું, એના પરથી માપવું એટલે તોલવું, જોખવું, એ પણ થયું. એટલે માપ, સમાપ, જ્ઞાનયુક્ત હતી. અભ્યાસ એટલી ત્વરાથી કરી શક્યો હતો કે જે માણસે મને પ્રથમ પુસ્તકનો બોધ દેવો શરૂ કર્યો હતો તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચોપડીનો પાછો મેં બોધ કર્યો હતો. એમણે હે પ્રભુ શું કહું જેવી કવિતા આવતી ને, સાંભળતો રહું તારું નામ સઘળે ઠામ, હે ભગવાન તારું નામ, તો પછી સઘળે ઠામ, તો એનો જ બોધ કર્યો હશે કે સઘળે ઠામ એટલે થાંભલામાં ભગવાનને, વિષ્ણુ ભગવાનને, પ્રહલાદવાળી વાતને, હિરણ્યકશિપુવાળી વાત, આ નદીમાં ભગવાન, જળમાં ભગવાન, પૃથ્વીમાં ભગવાન, તો કે એમાં ભગવાન કેવી રીતે, તો એમણે સમજાવ્યું હશે કે કઈ રીતે માનો છો. એટલે જેણે ટીચરે જે સમજાવ્યું તે જ ટીચર કે શિક્ષકને સમ્યક પ્રકારે કૃપાળદેવે સમજાવ્યું એમ લાગે છે. એણે પેલી ચોપડી ભણાવી તો કે લેતા જાઓ ભાઈ, તમે જ અક્ષર જ્ઞાન આપ્યું, કક્કો શીખવાડ્યું, મેરી બિલ્લી મુજસે મ્યાઉં, એમ જે કહીએ છીએ તે પછી ટીચરને જ
કહે છે કે ચાલો હવે તમને હું શીખવાડું કે કેવી રીતે કહેવાય કે બોલાય અથવા આનો શું અર્થ થાય છે. ત્યારે કેટલાક કાવ્ય ગ્રંથો મેં વાંચ્યા હતા, તેમજ અનેક પ્રકારના બોધ ગ્રંથો નાના આડાવડા મેં જોયા હતા. માત્ર જોયા હોય તો પણ ઉપયોગ ફરી વળતો હતો તેવા પરમ કૃપાળદેવ, જે પ્રાયે હજુ સ્મૃતિમાં રહ્યા છે. વર્ષ 7, 8, 9 ગમે તે હોય પણ અમને હજુ યાદ છે. આમાં નથી આવતું પણ સેજે યાદ આવ્યું એટલે કહી દઉં કે 8મે 9મે 10મે વર્ષે તો એમને 3-3, 5-5 હજાર કડી કે ગાથા લખી નાખી હતી. રામાયણ મહાભારત જોયા ન જોયા, સાંભળ્યું ન સાંભળ્યું અને ફટાક દઈને એના અનુવાદ કરતા હોય એવી રીતે એટલી ગાથામાં ગુજરાતીમાં ભલે પણ લખી નાખ્યું હતું. આપણને મળી શક્યું નથી એ ખેદ છે, બાકી લખી નાખ્યું હોય. કિંમત પણ ન હોય કોઈને, ભીંત ઉપર હોય તો ભીંત ઉપર. ગ્રાન્ડફાધર શ્લોક અત્યારે ઘણું કિંમતી આવે છે, તે જમાનામાં એનો જમાનો હતો તો એ વખતે એના ઉપર પણ 3-3 હજાર કે 300 હશે, 300 જેટલી કડી લખી નાખી હતી. એટલે એવું રામાયણ મહાભારતના અનુવાદ આવી જાય, સારાંશ રૂપે આવી જાય, બીજું ઘણું લખ્યું છે આપણને મળી શક્યું નથી. તો એવી કવિતા પણ કરી હતી. 12મા વર્ષે 300 કડી લખનાર એ બરાબર છે, એ મોટી ઘડિયાળ ગ્રાન્ડફાધર ક્લોક પર લખ્યું હતું. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું. હું માણસ જાતનો બહુ વિશ્વાસુ હતો. સ્વાભાવિક સૃષ્ટિ રચના પર મને બહુ પ્રીતિ હતી. સ્વાભાવિક રીતે જ ભદ્રિકપણું સેવાયું હતું. ભદ્રિક કોને કહીએ? ભલા ભોળાને કહીએ તેમ? તો કે ભદ્રિક, ભદ્ર, કલ્યાણ જ ઈચ્છ્યું છે. પોતે પોતાનું ઈચ્છ્યું છે તેનું નામ ભદ્ર અને બીજાનું પણ ઈચ્છ્યું છે. ભલા ભોળા નહીં, ભલા ખરા, ભલાઈ જે કહીએ છીએ તે ત્યાં ભદ્રિકતા એટલે ભદ્ર, કલ્યાણ. અને સ્વાભાવિક રીતે જ એવું મેં જોયું છે કે એવું સેવાયું હતું. પાછું હતું એમ નહીં, સેવાયું હતું, એ સેવ્યા કર્યું છે, કલ્યાણની જ ભાવના રાખી છે. હું માણસ જાતનો બહુ વિશ્વાસુ હતું. માણસ જાતનો વિશ્વાસુ કૃપાળદેવ કહે છે કે હું હતો. અને પછી એ જ કૃપાળદેવ લખે છે કે અહો મને તો કૃતજ્ઞ જ મળતા જણાય છે, વિશ્વાસઘાતી જ મળતા જણાય છે, ઉપકાર ઉપર અપકાર કરનાર જ જણાય છે. તે કેવું લાગ્યું હશે કે ઉપરાઉપરી થયું હશે ત્યારે એવું લખવું પડ્યું છે. સ્વાભાવિક સૃષ્ટિ રચના પર મને બહુ પ્રીતિ હતી. નેચરલ બ્યુટી, કુદરતી સૌંદર્ય, પ્રાકૃતિક સૌંદર્ય ઉપર પણ મને પ્રીતિ હતી. જંગલ, વન, ભૂત ભવોમાં વિચર્યા છે એટલે સ્મૃતિમાં આવી જતું હોય કે ગમે તેમ, અથવા એના કોઈ સંસ્કાર હોય કે ગમે તેમ, પણ એવું ગમે છે. મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. પિતામહ કહેતા દાદા, બરાબર, પિતાશ્રીના પિતાશ્રી એ કૃષ્ણની ભક્તિ કરતા હતા. શ્રી કૃષ્ણની નથી લખ્યું કૃપાળદેવે, કૃષ્ણની ભક્તિ કરતા હતા. શ્રી કૃષ્ણ તો આપણે શ્રી આગળ લગાડીએ જેમ પૂજ્ય, પરમ પૂજ્ય, પ્રિય વગેરે, પરમ પ્રિય એ રીતે વિશેષણ છે. ખરેખર તો કૃષ્ણચંદ્ર જ નામ છે એટલે કૃષ્ણની ભક્તિ કરતા હતા. એકલું કૃષ્ણ શબ્દ હોય ત્યારે આપણે કૃષ્ણનો અર્થ શું કરીએ તો કે કૃષ્ણ ધાતુ પરથી કૃષ્ણ કહેતા કાળું, કૃષ્ણ કહેતા શીશુ, કૃષ્ણ કહેતા ખરાબ, કૃષ્ણ કહેતા દુષ્ટ, કૃષ્ણ કહેતા ઘણા બધા અર્થ થાય. આંખમાં આંજવાનો સુરમો, આંખની પૂતળી, કીકી, આ બધામાં લોઢું, કાગડો, કોયલ, બધામાં કાળો શબ્દ જ્યાં જ્યાં આવતું હોય ત્યાં કૃષ્ણ શબ્દ લાગે. ઓફકોર્સ આપણે તો અહીંયા શ્રી કૃષ્ણ પરમાત્માની જ વાત કરીએ છીએ, એમને એ જ અભિપ્રેત છે. અને કૃષ્ણનો અર્થ એક એ પણ થાય, પેલો શબ્દથી વ્યાકરણથી થયો, હકીકતે શું તો કે વિષ્ણુ નારાયણ થઈ ગયા. એમનો જે 8મો અવતાર, દશાવતાર લીલામાં 8મો અવતાર એ શ્રી કૃષ્ણ ભગવાનની વાત. અને તે શ્રી કૃષ્ણ પરમાત્મા જેને આપણે ઓળખીએ છીએ, કંસનો નાશ કર્યો અને અર્જુનજી પાંડવો બધાની સાથે જે વિષ્ટિ કરી, પેલાની સાથે વિષ્ટિ કરી, યુદ્ધમાં સાથે રહ્યા વગેરે વગેરે. એટલે આપણે જે શ્રી કૃષ્ણ પરમાત્માને ઓળખીએ છીએ, શ્રીમદ ભાગવતમાં જે શ્રી કૃષ્ણ પરમાત્માનો મહિમા ગયો, જે ભાવિ તીર્થંકર થવાના છે તે શ્રી કૃષ્ણ પરમાત્માની વાત છે, તેની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણ કીર્તનના પદો મેં બહુ સાંભળ્યા હતા. એટલે કીર્તન ભજન તો પહેલેથી છે, ભક્તિ છે. તેમજ જુદા જુદા અવતાર સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે તે અવતારોમાં પ્રીતિ થઈ હતી. અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળ લીલામાં કંઠી પણ બંધાવી હતી. સમર્થ સ્વામી રામદાસ મહારાષ્ટ્રની વાત નથી, એ વખતે એ એરિયામાં જે રામદાસ સાધુ થઈ ગયા તેની પાસે કંઠી બંધાવી હતી. કંઠી બંધાવી એટલે શું? કંઠમાં પહેરવાની માળા. તો કે એવા કોઈ ગુરુજનની પાસેથી ગુરુના હસ્તે, વરદ હસ્તે એ રીતે બાંધે, મંત્ર બોલે અને બાંધી દે. તે બાળલીલામાં કંઠી બાંધી હતી. પોતે જ કહે છે, કૃષ્ણચંદ્રનું નામ લીધું એટલે લીલા શબ્દ આવી જ જાય, શ્રી કૃષ્ણ ભગવાનનું નામ છે એટલે પોતાની બાળલીલા એમ કહી દીધું. એમાં મેં બંધાવી હતી. અવતાર પ્રત્યે પણ પ્રીતિ થઈ ગઈ હતી કે આ તો સારું, ભગવાનના અવતાર, મારો પણ એક અવતાર જ હોય એવો પણ ભાવ કરી દીધો. નિત્ય કૃષ્ણના દર્શન કરવા જતો, વખતો વખત કથાઓ સાંભળતો અને એમાં વારંવાર અવતાર સંબંધી ચમત્કારમાં હું મોહ પામતો.
પોતે ને પોતે કહી દીધું મોહ પામતો. મને મોહ પમાડી જતી એ બધી વાર્તા ગમતી. મોહ કે શું છે? વિકલ્પ જ છે, એક જાતનું વૃત્તિ કયો કે વિકલ્પ જ છે, મિથ્યા જ છે, નકામું છે. મોહ એટલે મૂંઝાઈ જવું, મૂર્છિત કરી નાખે, વિવળ કરી નાખે, એટલે તરત જ દ્વિધા થાય કે હો આપણને પણ આવું હોય તો સારું, આવું ન હોય તો સારું. એવું જે કંઈ થાય છે તે પણ મોહ પામ્યા કહેવાય. એટલે ત્યાં વિકળ કરી નાખે છે, પોતાના ભાવ કે જે કાંઈ હોય છે તેને થોડા અસ્થિર કરી નાખે, ચંચળ કરી નાખે. તે મોહ રાજાનું કામ છે. અને પરમાત્મા માનતો એ બધા પરમાત્મા થઈ ગયા, જેથી તેનું રહેવાનું સ્થળ જોવાની પરમ જિજ્ઞાસા હતી કે એવા ભગવાન ક્યાં રહેતા હશે. કોઈ કહેશો કે ભગવાન કેવા હશે, કેવા હશે. કોઈ કહેશો કે ભગવાન ક્યાં રહેતા હશે, ક્યાં રહેતા હશે. તો કે ત્યાં સિદ્ધશિલાની વાત આવી ગઈ. પરમાત્માનો નિવાસ ક્યાં હોય? જિજ્ઞાસા પરમ હતી, ત્યાં જિજ્ઞાસા છેવટની હતી, 5મા પદમાં પહોંચી જવાની હતી. તે જિજ્ઞાસાનું એમને સમાધાન થયું, જિજ્ઞાસા પૂરી કરી છે. તે પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયમાં મહંત હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ તો કેટલી મજા પડે. એ જ વિકલ્પના થયા કરતી હતી કે આવા કોઈ સંપ્રદાયના મહંત, મહાન સાધુ હોઈએ, મોટા મહાત્મા હોઈએ તો કેવી મજા પડે. મઠાધિપતિ હોઈએ, મોટા સાધુ હોઈએ તો કેટલી મજા પડે. અને વિકલ્પના થયા કરતી. વિકલ્પના એટલે તર્ક વિતર્ક પણ કહેવાય, ઈચ્છા પણ કહેવાય, અભિમાનની અનિશ્ચય પણ કહેવાય અને સંદેહ પણ કહેવાય. અનિશ્ચય એટલે ઈચ્છા શબ્દ મૂક્યો, એટલે વિકલ્પના શબ્દ ભાગ્યે જ કોઈ લખે, કૃપાળુદેવ જ લખે. વિકલ્પના એટલે આપણે વિશેષ કલ્પના રાખીએ તો પણ વધારે સમજાય. કલ્પના વળી વિશેષ કલ્પના તો વધારે બેસે છે. તેમજ કોઈ વૈભવી ભૂમિકા જોતો કે સમર્થ વૈભવી થવાની ઈચ્છા થતી. એટલે કૃપાળુદેવે કેટલું તટસ્થપણે, નિર્દોષપણે, નિખાલસતાથી જે મોટો સદ્ગુણ છે અને એની અત્યારે ખાટલે મોટી ખોટ દેખાય છે, એ વાંધો જ ત્યાં પડી જાય છે. અહીંયા નિખાલસતાનો ગુણ આપણને ખરેખર અપીલ કરી જાય કે સમર્થ વૈભવી થવાની ઈચ્છા પણ થતી. આત્માના વૈભવી તો હતા જ અને થયા જ, એટલે એમણે સાર્થક જ કર્યું છે. પણ જે થતું હતું લૌકિક વૈભવની ઈચ્છા તે પણ કબૂલ કરી લીધી છે. પ્રવીણ સાગર નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યો હતો. તે વધારે સમજ્યો નહોતો, છતાં સ્ત્રી સંબંધી નાના પ્રકારના સુખમાં લીન હોઈએ અને નિરુપાધિકપણે કથાકથન શ્રવણ કરતા હોઈએ તો કેવી આનંદદાયક દશા એ મારી તૃષ્ણા હતી. પ્રવીણ સાગર નામના ગ્રંથ વિશે આપણે અગાઉ લઈ લીધું છે, પણ રાજકોટના રાજવી મહેરામણજી, મહેરામણ એટલે સાગર, સમુદ્ર, એની અને સૌરાષ્ટ્રના જ એક રાજવીની પુત્રી સુજાનબા, એ બંને વચ્ચેના પ્રણયની કથા છે. અને એ પ્રણયની કથાનો કૃપાળુદેવ એક નોવેલનું કંઈ આટલું મહાત્મ્ય ગાય એમ તો બને નહીં. એટલે એની જે એમાં કવિતા શક્તિ, એમાં અધ્યાત્મ, એમાં વૈરાગ્ય, એમાં બંને વચ્ચેના પ્રણય, એના કરતાં પણ બંને વચ્ચેનું વિરહ અને જે સામસામા સવાલ જવાબ થાય છે એ અત્યંત સાહિત્યની દૃષ્ટિએ પણ ઉજ્જવળ છે અને અધ્યાત્મની દૃષ્ટિએ પણ ખરેખર સુંદર છે. એટલે એ પ્રવીણ સાગર ગ્રંથ હવે બહાર પડી ગયો, પાછી વર્ષો સુધી મળતો નહીં. એ વખતે તો તદ્દન અલભ્ય કહેવાતા. બધા પુસ્તકો અલભ્ય જેવા હતા, છપાયા જ ન હોય. એમાં પ્રવીણ સાગર જેવો પણ એ અલભ્ય શાસ્ત્ર કે ગ્રંથની જેમ હતો. તે પ્રવીણ સાગરમાં જે બધું મૂક્યું છે તો કે મેં વાંચ્યો હતો, એમાં આવી બધી સાંસારિક સુખની કલ્પના હતી, એ મેં કરી પણ હતી. અને એમાં જુદી જુદી જાતના પ્રબંધો પણ બહુ છે, એટલે કે ચિત્રકાવ્ય પણ બહુ છે. એટલે આ બધી રીતે પ્રવીણ સાગરની વાત મૂકી છે અને તેના ઉપરથી મને આવું થયું હતું. એટલે કોઈએ મંગાવ્યો વાંચવા તો કોઈને મોકલ્યો, કોઈને એમ પણ લખ્યું કે અપ્રશસ્ત છંદી ગ્રંથ પણ છે, જો સરખી રીતે ન વંચાય તો એ સ્વચ્છંદે ચડી જવાય તેવો ગ્રંથ છે. ગુજરાતી ભાષાની વાચનમાળામાં જગત કરતા સંબંધી કેટલેક સ્થળે બોધ કર્યો હતો, તે મને દૃઢ થઈ ગયો હતો. એટલે કે અત્યારે પણ વાંચનમાળા ચાલે છે તે પ્રાઇમરી સ્કૂલમાં ગુજરાતી મીડિયમમાં જે ટેક્સ્ટ બુકમાં હોય છે તે, તો ગુજરાતી ભાષાની વાંચનમાળામાં જે કંઈ કાવ્યો આવતા હતા તેમાં જગત કરતા સંબંધી કેટલેક સ્થળે બોધ કર્યો હતો. તે વખતે ભણ્યા હોઈએ અને 5-10 વર્ષ સુધીના સંસ્કારો એ દૃઢ રહી જતા હોય છે, એટલે એમને દૃઢ થઈ ગયો હતો. એટલે જૈન લોકો ભણી મારી બહુ જિજ્ઞાસા, જુગુપ્સા હતી. જગત કરતામાં માનતા હતા અને જગત કરતાને ઉડાવી દે, એટલે જે જૈન લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી. કૃપાળુદેવ લખે છે કે હું નિંદા કરતો, ધિક્કાર કરતો, કે અણગમો આવતો, કે ચિતરી ચડતી કે કેમ આ લોકો માનતા નથી. પછી આગળ લખે છે કે બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં, માટે જૈન લોકો મૂર્ખ છે. કંઈ બનાવ્યા વિના બને? નદી, દરિયા, ડુંગર, પહાડ એ તો ઠીક, પણ કોઈ પણ વસ્તુ, સૃષ્ટિને કોઈ ભગવાન નામના તત્વ કંઈક છે કે જેણે સુપર એલિમેન્ટ છે ને એણે બનાવી હોય, બનાવ્યા વિના કોઈ પદાર્થ હોઈ શકે નહીં. તેને ખબર નથી એટલે એવું કયા કરે છે.
તેમજ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા જોવામાં આવતી હતી. સ્થાનકવાસી જૈન ન લખ્યા, પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકો. કૃપાળુદેવ પણ ખરા છે, વિચાર કરતા કરી મૂક્યા. એટલે મૂર્તિ પૂજામાં ન માનનારા જૈનો પણ આવી ગયા, મુસ્લિમો પણ આવી ગયા. એ પણ ન માને. એક સમજવા માટે વાત છે કે તે વખતે તે લોકોનું જોર પણ હતું નહોતું એમ નહીં, એટલે એ પણ ખરું. પણ અહીંયા તો સ્થાનકવાસી જૈન વધારે બેસે છે. એમની ક્રિયા મારા જોવામાં આવતી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતો હતો, એટલે કે મને પ્રિય નહોતી. એવી વસ્તુનો ડર હતો, બીક હતો, અણગમો હતો કે આ તો બધું ચોખ્ખું રહેવાનું આમાં આવતું નથી. એટલે આ સ્થાનકવાસી આમનાઈમાં તો આવું બહુ છે. આપણે જાણીએ છીએ એટલે એમ આગળ પડતા નથી. દાખલો એમ જ કે દીક્ષા લઈ લીધી તો જિંદગીભર નાહવાનું નહીં, કપડાં પણ મેલા ઘેલા વિહારમાં થયા હોય કે એમ જ હોય તો પ્યોર વ્હાઇટ ન હોય એટલે કધોણિયા થઈ ગયા હોય તો આવા પહેરવાના, અને નાહવાનું જ નહીં, એવા બધા કેટલાય વિચારો કર્યા હોય. જુઓ, મોક્ષમાળા વાંચી ગયા પછી આપણે વાંચીએ છીએ એટલે આપણને ખબર છે. એટલે પણ જો ન ખબર હોય તો એમ જ થાય કે કૃપાળુદેવ મોક્ષમાળામાં તો આમ લખે છે, પણ આ બધા વિચાર કરી ચૂક્યા છે પછી મોક્ષમાળા લખાય છે. જન્મભૂમિકામાં જેટલા વાવણિયાઓ રહે છે તે બધાની કુળ શ્રદ્ધા ભિન્ન ભિન્ન. જેટલા વાણિયાઓ રહે છે તે બધાની કુળ શ્રદ્ધા, એટલે કેટલાક વૈષ્ણવ વાણિયા પણ હોય, કેટલાક જૈન વાણિયા પણ હોય. જૈન વાણિયામાં પણ કેટલાક સ્થાનકવાસી, કેટલાક દેરાવાસી, છતાં પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી. એટલે કે સ્થાનકવાસી આમનાઈનું જોર હતું, એના જ બધા હતા. તેથી મને તે લોકોનો જ પાનારો હતો. આપણે પનારો શબ્દ બોલીએ છીએ, ફરજિયાત તે લોકોની સાથે રહેવું પડે, ગામમાં રહેતા હોય એટલે એવો સંગ હતો. અને જો કોઈ લાઈફ પાર્ટનર કરે તો એમ પણ કહે કે એનો પનારો પડ્યો કે એને પનારે પડ્યા, એટલે જીવનભરનો સંબંધ. આ તો જીવનભરનો નથી કહેવો, પણ ફરજિયાત તે ગામમાં હોવાથી આજુબાજુમાં જે કાંઈ પાડોશમાં કે જે રહેતા હોય તે. અને ત્યાં પાનારાનો અર્થ બીજો પણ થાય, એનો સંગ હતો, એનો જ મને કંપની હતી, સોબત હતી. એ સંગ, સોબત, એનો સહવાસ, એ બધું ખરું. ને સાથે સાથે બીજો અર્થ છે પોરસ કે જુસ્સો હતો. જેની સાથે રહેતા હતા એનો જ મને પાનારો હતો, એનો જ પોરસ ચડે એવું હતું, એનો જ જુસ્સો આવે એવું હતું. પહેલેથી સમર્થ શક્તિવાળો અને ગામનો નામાંકિત વિદ્યાર્થી લોકો મને ગણતા. તેથી મારી પ્રશંસાને લીધે ચાઈને તેવા મંડળમાં બેસી મારી ચપળ શક્તિ દર્શાવવા હું પ્રયત્ન કરતો. મને લોકો હોશિયાર માનતા હતા, સ્માર્ટ માનતા હતા, એટલે હું પણ મારી સ્માર્ટનેસ બતાવવા, તેજસ્વીતા કે નામાંકિત વિદ્યાર્થી હોવાથી એ લોકો સાથે બેસતો અને હું સ્માર્ટનેસ બતાવતો. એટલે કે વાચાળ, રમતિયાળ, વાટડાયો હતો તે બધું કહેતો. કંઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા, છતાં હું તેઓથી વાત કરતો અને સમજણ પાડવા પ્રયત્ન કરતો. આ કંઠી ક્યાં બાંધી, કે આ વળી શેનું માદળિયું તાવીશ, કે આ કોની શ્રદ્ધા કરી આવ્યો, શું કામ કંઠી બાંધી? તો હું સમજતો, સાંભળતો અને એ લોકોને કન્વિન્સ કરવા પ્રયત્ન કરતો, સમાધાન કરાવતો. પણ હળવે હળવે મને તેમના પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિ પુસ્તકો વાંચવા મળ્યા અને તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત જીવોથી મિત્રતા ઈચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. એટલે મિશ્ર ગુણસ્થાનક જેવી વાત કરી. પેલુંય ગમે ને પેલુંય ગમે, દૂધમાંય પગ ને દહીંમાંય પગ, પણ કાંઈ જામે નહીં. પણ પછી એક બાજુથી પગ ઉઠાવી લઈએ, થોડીક વાર જામવા દઈએ, સ્થિરતા આવે એટલે જામી ગયું. એમણે તો બરાબર જમાવટ આત્મામાં કરી છે, એટલે કાંઈ વાંધો આવ્યો નથી. જુઓ, ક્યાંથી અપીલ થયું? મિચ્છામી દુકડમથી થયું કે જગતના જીવો પ્રત્યે વેરમ બજમણ કેળવી મિત્તિ મેં સર્વ ભૂયેશું, સર્વ જગત સાથે મૈત્રી. પાયામાં, મૂળમાં પોતે પણ એવો આત્મભાવ ઈચ્છે છે. સર્વ જગત પ્રત્યે એમને કોઈ જગ્યાએ જુદાઈ રાખી નથી, ભિન્ન ભાવ નથી, અભેદ બુદ્ધિ છે. એટલે અભેદ ભાવ છે, બધા જ સરખા છે. એટલે મિત્રતા ઈચ્છી, એ પ્રીતિ મને ગમી, પ્રીતિ થઈ, પ્રતિક્રમણ સૂત્ર વગેરે વાંચ્યા. એટલે આમાં તો બહુ સુંદર વાત મૂકી છે. આવશ્યક સૂત્ર 32 આગમમાં, 45 આગમમાં એક મુખ્ય સૂત્ર, એનું નામ આવશ્યક સૂત્ર, એનું નામ પ્રતિક્રમણ સૂત્ર. એનો કેટલોક પોર્શન, કેટલોક પરિચ્છેદ ભાગ તે આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ તે. એટલે જેમ તેમ નથી, એટલે એક આગમ જ હાથમાં આવી ગયું. આ પ્રસંગ વધ્યો, છતાં સ્વચ્છ રહેવાના તેમજ બીજા આચાર વિચાર મને વૈષ્ણવના પ્રિય હતા અને જગત કરતાની શ્રદ્ધા હતી. હજી મિક્સ કોમ્બિનેશન, મિક્સ વિચારધારા છે, પણ તે વખતે પણ મને આચાર વિચાર કોના ગમ્યા? તો કે વૈષ્ણવના. વૈષ્ણવ કોણ? તો કે વિષ્ણુને ફોલો કરે તે, વિષ્ણુના અનુયાયી. વિષ્ણુના અનુયાયી કહેતા આજે બધાને એમ થાય કે શ્રી કૃષ્ણ પ્રેમી, શ્રી કૃષ્ણના અનુયાયી હોય એવું લાગે, પણ મૂળમાં તો એ વિષ્ણુના અનુયાયી, વિષ્ણુના જ અવતાર, એમાં શ્રી કૃષ્ણ અને એના જે ફોલોઅર્સ થયા, અનુયાયી થયા તે. સાદી ભાષામાં જે પુષ્ટિમાર્ગી સંપ્રદાય કહીએ છીએ તે પુષ્ટિમાર્ગી, તે વૈષ્ણવ.
વૈષ્ણવ નામનું એક પુરાણ પણ છે 18 પુરાણમાં. અહીંયા તો વૈષ્ણવજન તો તેને રે કહીએ. આપણે એમાં લક્ષણ જોઈએ તો મુમુક્ષુના આત્માર્થીના જ લક્ષણ લાગે. અને જગત કરતાની શ્રદ્ધા હતી, એટલે હજુ હું જગત કરતા છે એમ માનતો હતો. તેવામાં કંઠી તૂટી ગઈ એટલે ફરીથી મેં બાંધી નહીં. કંઠી તૂટી એટલે પોતાના બધા વિચાર પણ તૂટી ગયા. મોતી મણકા વેરાઈ જાય તેમ બધા વેરાઈ વેરવિખેર થઈ ગયા કે આને જે તૂટી ગઈ, જેની શ્રદ્ધા હતી એ તૂટી ગઈ એટલે શ્રદ્ધા તૂટી ગઈ મારી. કે વસ્તુ પડી ગઈ એટલે વસ્તુ જ ગઈ, વસ્તુ પ્રત્યેનો ભાવ પણ જતો રહ્યો. એ તૂટી શું કામ? આવી હતી, બાંધી હતી તો રહેવી જોઈએ. છોકરાઓ દલીલ કરે તેવું જ કે એ તૂટી એટલે જ હવે મારા મનમાંથી નીકળી ગઈ, તૂટી ગઈ, ફરીથી મેં બાંધી નહીં. પેલી પણ સ્વાભાવિક કોઈએ બાંધી હતી ને બંધાવી હતી. કુતૂહલ કયો, જિજ્ઞાસા કયો, બાળવય કયો, રમતગમત કયો, કાંઈ પ્રેમથી શ્રદ્ધાથી બાંધી નહોતી. છતાં જેટલો ટાઈમ બાંધી એટલી વાર શ્રદ્ધા રહી, તૂટી ગઈ, પડી ગઈ તો ફરીથી બાંધી નથી. તે કૃપાળુદેવની મોટી વાત છે, ઘણી વિચારવા જેવી વાત છે. ત્યાં જ એમની સમજણ આવી ગઈ. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી 13 વર્ષની વયની ચર્યા છે. વગર કારણ શોધીએ, વગર વિચારીએ એમ થયું કે હવે નથી બાંધવી. તે નિર્ણય આવી ગયો, તે નિર્ણયમાં બધું આવી ગયું, પણ વગર વિચારીએ, વિચારવાની જરૂર જ ના પડી, સીધું પગલું જ ભરી દીધું. પછી હું મારા પિતાની દુકાને બેસતો અને મારા અક્ષરની છટાથી કચ્છ દરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા, ત્યારે હું ત્યાં જતો. અક્ષર એટલા સુંદર હતા. એ વખતે એ જે છટા હતી, અક્ષરની છટા એટલે શું હોય, અક્ષર કેવા કહેવાય તો કે અક્ષર મરોડદાર, વણાકવાળા. એટલે જે અક્ષરની છટા કહેતા એની સ્ટાઇલ એટલે શું આપણે સમજવું પડે. લિપિ પણ શું તો કે મરોડ અને વણાક એવી જાતના હતા કે સુંદર અક્ષર થતા. એટલે એ વખતે કૃપાળુદેવના જે આત્મસિદ્ધિ જે પત્રોમાં અક્ષર દેખાય છે એને સુંદર અક્ષર કહેવાતા. એ વખતે એ જમાનામાં એ જ અક્ષર ઉત્તમ કહેવાતા. અત્યારે આપણને પ્રિન્ટ જેવા હોય, સીધા હોય એ ગમે છે, અથવા તો લોકોએ માન્ય કર્યા છે, પણ તે વખતે તે સુંદર અક્ષર કહેવાતા. આ 13 વર્ષની વયની ચર્યા આવી. પિતાશ્રીની દુકાન સંભાળવી પડી, એ દુઃખ થાય આપણને કે એવડા બાળકને, એવડા ભગવાનને આ કરવું પડ્યું. પણ પૂર્વનું લેણું પિતાશ્રીનું કરજ હોય અને બધાનું હોય, બીજા જીવોનું. ગામમાં ચણા મમરા, દાળિયા મમરા લેવા આવતા હોય, જે વસ્તુ વેચતા હોય તે એનું પણ કરજ હોય, એની સાથે એનો સદભાવપૂર્વક કે અસદભાવનો સંબંધ હોય તો લેણ દેણ પૂરા કરવા પડે. આખી દુનિયા, આખું ભારત મૂકીને કેમ વવાણિયાના જ ક્ષેત્રફળમાં જન્મ? એ જ પ્રશ્ન આપણને થાય કે આપણો અમુક જગ્યાએ જ જન્મ, અમુક જગ્યાએ જ કર્મ, અમુક જગ્યાએ જ જન્મભૂમિ, કર્મભૂમિ, ધર્મભૂમિ, તપોભૂમિ. શું કામ, કેમ આમ થાય? તો કે ત્યાં જ ઋણાનુબંધ યાદ આવે, ત્યાં જ બધું સમજાય, પૂર્વ કર્મ, પૂર્વ સંસ્કાર વગેરે એ ચોક્કસ યાદ આવી જાય. અને ત્યાં ભગવાનને પણ એમ જ થયું છે કે મારા અક્ષરની છટાથી મને લખવા બોલાવતા હું જતો પણ કરો, પણ દુકાને બેસવું પડતું. એ દુકાને મેં નાના પ્રકારની લીલા લહેર કરી છે. એમને અફસોસ નથી, અફસોસપૂર્વક લખ્યું નથી, આપણને થાય છે, પણ લીલા લહેર કરી છે. અનેક પુસ્તકો વાંચ્યા છે, કોઈ આવે ત્યારે આપવાનું, બાકીના સમયમાં પુસ્તકો વાંચવાના. રામ ઇત્યાદિકના ચરિત્રો ઉપર કવિતાઓ રચી છે. 13મે વર્ષે, 12મા વર્ષે એમણે કવિતા લખી નાખી હતી, 300 કડીની, 3000 કડી, 5000 કડીની. સંસારી તૃષ્ણાઓ કરી છે, વિચાર પણ આવ્યા છે. અને છતાં કોઈને મેં ઓછો અધિકો ભાવ કર્યો નથી કે કોઈને મેં ઓછું અધિકું તોડી દીધું નથી, એ મને ચોક્કસ સાંભળે છે. તે પુરુષની જે ન્યાય નીતિપૂર્વક દ્રવ્ય ઉપાર્જન, એ તો ભાવના રહી છે. જે 700 મહાનીતિમાં મૂક્યું છે એ પરોપદેશે પાંડિત્યમ નથી કે તમારે આમ કરવું કે કોઈ આમ કરવું અથવા આમ ન કરવું, પોતે કરી બતાવ્યું છે. મહાનીતિ લખી તે પહેલાં આ દુકાને બેસી ગયા છે. કોઈને ક્યારેય ઓછું વધતું આપ્યું નથી. એમાં ચોખ્ખું મૂક્યું છે, ત્રીજા વ્રતના એકેય અતિચાર ન લાગે તેવી રીતે 700 મહાનીતિમાં મૂક્યું છે. અદત્તા દાન જે કહીએ છીએ તે, તો કે એ વ્રતના એકેય અતિચાર એમાં ન આવવા જોઈએ. એવી જ રીતે કર્યું. સંસારી તૃષ્ણા કરી છે, થોડાક પૈસા વધારે મળે, થોડીક આવક વધારે થાય એવા ભાવ જરૂર કર્યા છે, તો પણ ઓછો કે અધિકો ભાવ કયો નથી. ગમે તે વયની આવે, ગમે તે ઉંમરની આવે, ગમે તે વ્યક્તિ આવે, પણ એક સરખો જ ભાવ. અને કોઈને મેં ઓછું અધિકું તોડી દીધું નથી. ત્રાજવા તોલામાં નીચે વજન લગાવી દેવું અથવા સેજ નહીં જેવું, રંચ માત્ર દોરાવાર જેટલું, 1 ગ્રામ કે એનાથી ઓછું કે 10 ગ્રામ, મેં કોઈ દિવસ કોઈને ઓછું વધતું આપ્યું નથી, તોડી દીધું નથી, એ મને ચોક્કસ સાંભળે છે. એ જ પુરુષ આગળ મૂળ માર્ગ સાંભળો જીનનો લખી શકે. કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. વસ્તુમાંય જેણે ઓછું વધતું કર્યું નથી એ જીન સિદ્ધાંત અને ઇતર સિદ્ધાંતમાં ઓછું વધતું કરે. જૈન દર્શનને ઇતર દર્શનની વાતમાં કરે ન જ કરે. નિત્ય નિરંજન અંતરજામી
રહો નિરંતર અંતરમાં, સમતામાં રમતા રાજેશ્વર, દીઠા નહીં દેશાંતરમાં. સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાય રહો, નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો. સજાતનું સ્વરૂપ